સોમાવાનો ટાઈમ આવે અને ખેડૂત લોકો હળ લઈ જમીને જેમ ખેડી નાખે એમ પારસ દેશને મારવાડ અને કાશ્મીર આ 3 જે ગણતરી મારી દાવાવાટો થઈ ખેડાઈ જાય આ ટાઈમ હજી બાકી છે. કાપ કરે ધરતા ઢોર ભારત દેશને મારવાડ ભોળો ભીમનાથ ગાંધી ગુજરાત એટલામાં ગણતટકા હાલશે આડ વટે આરબી બાચા બોલશે નારકુવા વાવ ચારણીયામાં જળ થોડું ને પૃથ્વી ગણાય. આજે ઇસ્લામ આવશે આરબ નામની ભાષા વપરાશ જાંબુદીપની માલમાં તેલુગુ કન્નડ મરાઠી ઉર્દુ ગુજરાતી હિન્દી સંસ્કૃત આ ભાષાની વપરાશ નહીં હોય. આરબ નામની ભાષા છે અહીંયા વપરાશ થતી નક્કી કરવું કે આ વેદ બોલાય એ ટાઈમ આવ્યો. આરતી ભાષા બોલશે નારકુવા વાવ ચારણીયામાં જળ થોડું ને પૃથ્વી ગણાય. પૃથ્વી બાગશે વસ્તુ જાય અને પાણીનો જે પ્રવાસ છે તૂટતો જાય. ફળિયા પાણી વેસાય એમને પણ ખ્યાલ કરજો રાશન કાર્ડ લગી પાણી વયું જાય અને આગળ આપો બોલ્યા છે કે જીભ તમારી પલ્લા એટલી જીભથી સહાય એટલા પાણી પતાવણી માલ પડે આ ટાઈમ હજી પાછળનો બાકી છે. મહિના કાંઠા ઉતરે 11મો ઈશ્વરનો અવતાર નેજ કલંકી 11મો અવતાર ધારણ કરશે તેથી સ્નાન કરવા કઈ તવની માથે જાય તો કદાચ મેઘવાળા દીકરા પોળામાની જાત્ર કરો તો જાતકભાઈ નામાનો કંડ મેક્યો છે. કદાચ મારીની જાત્ર કરતો કપડિયો નામાનો કંડ મેક્યો છે. કદાચ પાલકાની જાત્ર કરશે મારી ગત તો ગંગાધરિયો ધ્રો નામાનો કંડ મેક્યો છે. કદાચ પર 100 લાખ આલદેવ મામીએ સાળવે અંગમાં બીઓ બ્રાણ ગણેખડો થાપ્યો ડુંગરનું નામ જળમાથે દાખ્યો જીરણીયો ગણેશને થાપ્યો મેં માંડવની માય. કદાચ જીરણીયા જ્ઞાની જાત્રા કરશે તો જીરણીયો ધ્રો નામાનો કંડ મેક્યો છે. કદાચ જુનાગઢની જાત્રા કરી ધંધો અર્ધા હતો ત્યાં નાવાની અનિવાર્ય કંડ મેક્યો છે અને કદાચ માંડવની મારી પાસે આ તો આ બધે સોબડી મેં નાવાનો એક કંડ મેક્યો છે તો કદાચ તર ભવનો ધરે નિજ કલંકી 11મો અવતાર ધારણ કરશે તેથી બે કીધું મહિને કાંઠે ઉતરે 11મો ઈશ્વરનો અવતાર 13મી સુધીનો કાનગો ગ્રહ પ્રજાન નાકા ટાંડે કરજાવો નિશાની કાળી ગાના દળના અંધાન એ કાળી ગાના દળના અંધાન રુદન ધંધુ કારા છેડે શક્તિ નહીં સંસારા લેશે વિદ્યા મારશે કાળિંગો રાખણ ગંદા મેઘા પરણે બાલમ ગંદા ગરુડ સડીને આવે ગોવિંદા. વેદ્યાનું કીધું કે 13મી સદી પછી મર્દની મૂછ જાય પુરુષનો પાગ જાય બાયમાણાની લાજ જાય આ વહી જાય એનું કારણ છે. જો પેલા જાણી હતી 2-3 વર્ષ પહેલા 2 બાયમાં 1 હાસી 9 ખોટી હવે એ ગણતરી મટી ગઈ. 2 હવે જેને હોય 1 ને હોય 1000 1 ને 1000 લાખ એક ગણતરી આવી કે હવે એવી 2 લાખ કોક હશે. લાખા કોક હશે ની ખાતરી શું? વેદા કીધું કે લાખા નારી લખેરી કેવા કળુકાળ દીકરી મેલી કથણે તદે માનું કીધું બેટીને માને બાપનું કીધું બેટો ને મારા આવનું કીધું વહુને ગાંઠે મરદની મૂછ જાહે પુરુષનો પાક જાહે ભાઈ મણાની લાજ જાહે બાળકના ગોટલા ઉંમર જાહે પાણ બને ધ્રીમ્યો તેથી નારી લાખે કહેવાય કોક લાખે કોક બાઈ હશે ની ગણતરી પાણ સમજાવી તેથી માને કહેવામાં દીકરી નહીં રહી બાપને કહેવામાં કોઈ દીકરો નહીં રહી હાવુને કહેવામાં કોઈ વહુ નહીં રહી. ખ્યાલ કરો શબ્દ ભરી ગયો હાવું વહુ મરદની મૂછ જાય તવા કોઈ વડીલો વયા જતા ને મૂછું કાઢતા મૂડામણ કરતા તો ખ્યાલ આવતો કારણ કોઈ વડીલો વજાય ગયા હશે અત્યારે બાપની હયાતને માં આ વસ્તુ કાઢી નાખવાની મરદની મૂછ જાય પુરુષનો પાક જાય આવા વડીલો છે ચાલ કે આ કોઈ એમ બાકી તમારી પડતા બાદ એમને ત્યાં બધા કોઈ રાજ આવી ગયા. મરદની મૂછ જાય પુરુષનો પાક જાય બાય માણાની લાજ જાય બાય માણસની માં જે લાજ છે એ નહીં રહી. લાજ તો ઘણી કાઢી હોય ઘૂંઘતો હોય ગોઠો લગી પણ બોલવા જાય તારા હારો થતો જેઠ થતો હોય તમ તમે મેં કહેવા આપી નહીં પણ મગની માલમાં પોતાની જે મરાજા મર્યાદા બતાવી છે પાળજા કળજના કંડા નહીં રહી. મર્દની મૂછ જાહે બાય માણાની લાજ જાહે 12 લાખના ગોટલા ઉંમર જાહે 12 લાકડા ભેગા થાય ને 12 બોલાય અત્યારે 3 લાકડા બોલાય સોગઠું હેઠ ઉંમરનો બોલો આગળ ગોટલા નો બોલો આવી વૃત્તુ બની જાય તારા પાવળ જેવું કીધું કે લાખા નારી કોક કહેવાય લાખા મટી જઈને હવે કરોડી આવી. વેદા કીધું કે લાખા નારી લખારી કેવા કળુકાળ દીકરી મેલી કથણે જોત નહીં પાળે કોઈ સતી એમ સાડી નહીં કોઈ શેકેલા સતી પતિ હું તો મેલી અમરપતિ પૂંછે જાશે મંડળ ને વાણી વાસી પારણ બને ધ્રીમ્યો નાથી નારી કરોડે કોક કહેવાય. ખ્યાલ કરો મંડળ નીકળ્યા મંડળ તો વેદા કીધું જોગ નહીં પાળે કોઈ સતી જતી મરદ તો 100 આપાય ગણ્યા એ વયા ગયા પણ એની પાછળના જોગ છે અમ્મા છે પૂનમ છે પડીગો છે કાસવાસ રેવાડી વાત ચાલો જોગ પાળવા વાળા જાંબુદીપની માલમાં કોઈ જતીની પાછળનો આદમી નહીં રહી. જોગ નહીં પાળે જતી કોઈ સારી નહીં શેકેલે સતી બેન દીકરી બાય મને ગમે ને બેઠી છે તો કોઈ લુગડું હકેલી બેવી આવી કોઈ મર્યાદા બાય માણસની પા નહીં રહી. જોગ નહીં પાળે જતી કોઈ સારી નહીં શેકેલે સતી પતિ હું તો મેલી અવરપતિ પૂંછે જાશે મંડળ ને વાણી વાસી. હવે અત્યારે મંડળ નીકળ્યા મંડળ હાલતા હોય રાતના બાય માણા જાય મંડળમાં ઘરના માણાને કે ધ્યાન રાખજો છોકરીનું હું જાઉં છું મંડળમાં રાતે ઓલા હિંજા મુદ્રા જાય એ મહેનત કરવાની અહીંયા ઘરવાળાને આયા માતાજી આલી હોય મંડળની માલપા. હવે કદાચ એ મંડળની માલપા જાય તો રાતે મંડળમાં જવું રાતે આવવું આરામ ખોલો બેઠા હોય કુદૃષ્ટિવાળા બેઠા હોય કદાચ જાનારી બાય માણસની માથે નજર પડે ના અંગના નરકતા હોય અણગાન નરકતા હોય એના રૂપના નરકતા હોય તો પાળ કીધું એના અવતાર કેવા મળે.
પંચમુખેન પ્રાસય પુંજા પંચમુખેન રાફર પ્રવૃત્યા પંચમુખે મંજાળ હરિયા મામય બ્રહ્માશ્રિયા પંચમુખી જે મામે કે માંડ ભર્યા કદાચ જાણોર જે જીવ છે જો આવી મૂર્તિ હોય તો પારણે એવું કીધું આને દિવસની સાઈડ ન મળે કારણ કે બિલાડીના અવતાર મળે બિલાડાના અવતાર મળે યારુના અવતાર મળે આને દિવસની સાઈડ ન મળે સાઈડ મળે રાતની ઉદરા ડેડકા રાતે ચપટે સડા અને દિવસના ચપટે સડે નહીં જો કવળી કદાચ કરી હોય તો પાળ કે આવા એના અવતાર ભોગવવા પડે એમ વજન એવું કીધું કે જ્ઞાતિ કરોડે નારી કોક કહેવાય હવે કરોડની ગણતરી છે આની મારી પાસે 18 કરોડ અપસરાવું બનાવી છે કારણ કે વેદે એવું કીધું આશા ઓઢના ઓઢશે છૂટા મેઘશે બાળ મામાઈ મને માસી જા દોજી આગમ જાય દાન અત્યારે આ જગનું વસ્ત્ર આવી ગયું આસુ બાય મને આગળ હોય તો હરવું અંગ દેખાતું હોય છૂટા મેઘશે વાળ માથે અંબોળો સોટલો ન હોય માં કાળીની જેમ માથે વળ માથે ઉઘાડા વાળ પડ્યા હોય આ 18 કરોડની મારી પાસે આનો નંબર લાગે એમ નથી નારી હરક છે નાયિકા પુરુષ હરક છે બોકડા પારણ બના ધીમે હોય ને ડે પાતક લાગે નારી અત્યારે નાયકાઓ થઈ ગયા પુરુષામાં બોકડા બની ગયા મુંબઈ જેવા શહેરની માલપા વડીલ વૃદ્ધ માણસ જ્યાં હોય તો બેન દીકરીના હાથની માલપા બંગડી ન હોય પગમાં કોઈ સાંદર ન હોય નાકમાં કોઈ નથ ન હોય કાનમાં કોઈ હેરિંગ ન હોય કપાળમાં કોઈ તલક ન હોય વાળ હોય માથે વાળ હોય કાતેલા પડ્યા હોય પેન્ટ બુસડ પહેર્યા હોય એ જ રીતે પડકે દીકરો અને દીકરી હાલ્યા જતા હોય તો વૃદ્ધ માણસ વિચાર કરે કે આપવામાં દીકરી કઈ દીકરો કયો નાથી પારણ કીધું કે આ નારી હરેક છે નાયિકા પુરુષ હરક છે બોકડા પારણ બનાય દ્રવ્યોને અડેક પાતક લાગે એમ વેદે કીધું કે નારણ ખડા છે નારી કરે કે બાળા માટા મગમલજી સાંડલે ઉપરા રાખશે સર ભીકડિયા વાળ મામે મને માયસરિયા નારી નહીં સડે નરવાય હે નો વેદે ના પાડે નારણ ખડા છે નારી કરે માતાઓ બેનો માફ કરજો પણ ઉંમર જાય ઉંમર પછી માલિપાનું છે ને લોહી ને એ બધું ઘરતું જાય ને હાડકાના ઠાવા બહાર નીકળતો અડધી અવસ્થા અત્યારે જ્ઞાન કપાય છે આ ડાકોર પુસરાની માલિપા ન જાય આ કોઈ ગૌરાની ઓળે ન જાય નારણ ખડા છે નારી કરે કે બાળા માંડા મગમલજી સાંડલે અત્યારે કોઈ પણ હિન્દુસ્તાનની બાય મણા હોય અથવા આપણને માનવા વાળી બાય મણા હોય તો વેદે કંકુ જેવું તલક બતાવેલું છે હે આ તમે કંકુ નોરવેદો નાયણ સદગર શ્યામી તે પર પંખડે ના દે પાકના ડૂબા ગૌરા તણે આવી બેઠો સદરી કરોડનો સાથ એ પંડિત પ્રાણ પ્રગાસા રૂંઢણા રણુકાર આનંદા ઉપર સરસ્વતીયા શબ્દ શબ્દના શાર ખેતર શ્યામી જેનર નીપજો આત્મ પ્રશ્ન એ દુવાર આત્મનો વાળેલો છે કપાળની માલપાઈની નહાણ સમજાવેલી છે કપાળ તલક કરવું બે કાન છે જ્ઞાન સરસા સાંભળવા આપેલા છે બેરાવાયું તો ન સંભળાયું આ એક કાન તલક કરવું કંઠ સહિત જ્ઞાન સરસા કરવા માટે આપેલો છે ઘણું જ્ઞાન આવડે જીવાન નો ન થઈ કે ગળાઈ તલક કરવો એનું સન્માન દર્શાવેલું છે એમ કપાળની મારી પાસે કંકુ તલક છે કંકુ સહી નિર્મળ છે કંકુ સહી શુભ છે કંકુ આજનું તલક છે ચાર્જમાં પ્રથમ ભભૂતિ પ્રથમ જળ જળમાંથી ભભૂતિ માંથી અબીલ ગલાલ કંકુ કેસર ગલસંદન આવા 13 તલકની ઉપમા આપી આ જુગનું તલક પાવને કંકુ સમજાવ્યું ક્યારથી કાદનાથ જોગી બધુતા નહીં નાદ કા પૂતા હુકા નિરાકાર વાણી ખાણી વેદ વિચાર सबले भर्યું કાકણે તમારે रसा ज्ञान दान धर्म की धोती कम थाल ब्रह्मक साफल नोटी कम केसर का तलक बनाया धूम ध्यान में श्रीफल लाया नाथिया कंकु देવું મેઘવાના તલક સમજાવેલું છે ક્ષેત્ર આંગળી નાખવી કંકાવટી ડબ્બીમાં અને કપાળ માંડવી ગોળ તલક થાય ગણેશા કીધા અપાય આપણને પછી બાકી આ ગોળ મટી ગયો બહાર તમે આવ્યા એટલે એની આંગળી મલ્લા લગાવી કપાળે થયું ગોળ પછી લાંબુ કરે લાંબુ સદગુરુ સાહેબ ની સડી જવા હા થાય ગોળ પછી આંગળી જઈ હાલવી હોય પણ હાલે એમ જ્યાં સદગુરુ સાહેબ ની સડી જાય ઓતમ જે હશે ગીરી શિવ ને માનવા વાળા ઓતે 3 આંગળી વાટકીમાં રાખીને કપાળા લગાવી થયા હતા એને ગોળે પછી આગળ લીટા આવ્યા સદગુરુ સાહેબ ની સડી ઓલી પાલતી થઈ નહીં મેઘવાળ ને આ ગોળ તલક ની વાત સમજાવેલી છે બાય મારા ધર્મને માનવા વાળી હોય તો કપાળની માલપા કંકુ સિવાય બીજું તલક ન હોવું જોઈએ એટલે જ વેદે કીધું કાલ પસોરની માલપા સૂર્ય બાણનો જેવું તેજ છે એવો પ્રકાશ તારા કપાળમાંથી હું લાઈટ પ્રકાશ કરી દો કંકુનું તલકનો વહીવટ કરેલો હશે ને 18 કરોડ સરાની માલપા નંબર હશે તો એટલે વેદે કીધું કે જ્ઞાન રખાજે નારી ગર્ગબાળા માંડા કમળજે સાંડલે ઉપર રાખશે સર ભીકડિયા બાળે કાકડ વાળ વાળી જઈને કાપવા કા વાળ આગળ લઈ જઈને કાપવા 18 કરોડ સરાની માલપા ન જાય વેદે એવું કીધું કે આ નારીનું તરભાવની માલપા કાંઈ ઠેકાણું નથી પછી વેદે જો એવું સમજાયું છે પાવને કર થોડું પાળ જાતું આનું કરવું થોડું પાળવું જાદું બોલવું હેલું છે પાળવું કઠિન છે પાળવું હેલું એને નિભાવવું એથી કઠિન છે વેદે એવું કીધું કે મને પૂછીને પિયરિયા જાય નારી મંજારી થાય જો આખર સાવકીની વસ્તુ બતાવી વણ પૂછે બારે જવું છે
કદાચ ઘરના માણાને અથવા આવું આહારા છે એના મા સમાન છે, માવતર સમાન છે, ઘરના માણાના આવું આહારાને પૂછે તો કદાચ બાય માણા બારે જાય તો એમાંથી મુક્ત છે. નહીતર વેદે કીધું કે મને પૂછીને પેરિયા જાય નારી મંજારી થાય. મનુષ્ય અવતાર પૂછવી પછી પછા હોવરો પૂરો થાય અને જો આ નાની માથે બાય માણા ન હોતી તો મંજારી કે બિલાડીનો અવતારી ન મળે છે. હવે પૂછીને પિયરિયા જાય નારી મંજારી થાય, અજળાયા જંગલ જાય નારી બળવાંગર થાય. સંધ્યાકાળ હોય, ગારનો સમય હોય, દિવાળીનો ટાઈમ હોય, આવા ટાઈમે બાયમાણાનો સમય જાળવવો પડે. નહીતર કદાચ જો ડબલાબરીને બારે જવા જાય, આદમી હોય બાયમાણા હોય, મનુષ્ય અવતાર પૂરો થાય, સીધો બળવાંગડીનો અવતાર મળે, જેના સૂર્યના દર્શન ન થાય, રાતને દેખતી દિવસને આગળ અવતાર બેઠવા પર આવી રહેણી પારણે ટૂંકસારમાં મેઘવાન આમદાવેલી છે. જળાયા જંગલ ગાયની નારી બળવાંગડ થાય, પીવું પેલા જે નારી જમે હાહુ હારાને જે કોઈ ગમે, નળની માતા નાખે ખોટી હાલ મામે બના માસરિયા નારી હૃદય કર્મની સંડાળ. પુરુષોત્તમ તો આદ્યને પુરુષોત્તમ માલજન કરે રૂપાને સંગાપતિના પૂછો, આ નળ નગરે દમયંતીના પૂછો, પ્રહલાદ નગરે રત્નાવળીના પૂછો, હરિચંદ્ર નગરે તાળામતીના પૂછો, બળના ઘરે ભાનુમતીના પૂછો, ધર્મરાજાના ઘરે પોતે દ્રૌપદીના પૂછો, પાન પુષ્પના ઘરે આ બધી પતિવ્રતા ધમની માથે પાર પડેલી બાય માણા છે. જો તારે પતિવ્રતા ધર્મ ચાલુ છે, હાલમાં વિયો નથી ગયો. 100 વાગે બાય માણા રોડમાં રાતથી રાતથી થોડીક દાળ સાયકી લે, થોડીક ભાત સાયકી લે, એક બે ગ્લાસ પાણી પી લે, ઘરનો બનાવે દર કે તમારી વાતો શું તમારી સિવાય મેં ક્યાં આજે ખાધું. પતિવ્રતા ધર્મ ચાલુ છે, પણ આમ બોલાની જેમ નહીં કોઈ પણ બાય માણા હોય, ઘરનો જે પતિ છે એનો પરમેશ્વર છે. મહિના 15 દી 3 દી એક ટક એક ટાઈમ એવું નક્કી હોવું જોઈએ કે ઘરના માણાને જમાય સિવાય હું નહીં જમું, અને હું ભાઈને ખ્યાલ રાખું છું કે વાટે છે હું હોટલમાં જમતું ન બોલાવી લઉં. હા એટલે વધે એવું કીધું કે પીવું પેલા જે નારી જમે આવું આહારાને જે કોઈ જમે, દીકરી આપણે હાથે મોટી થાય, જેવો માવતરનો ભાવ છે દીકરીની પાસે, દીકરીનો ભાવ છે માવતરની પાસે, એવો દીકરી ઉંમર લાયક કરી હામાશેર આપણે હોપી દીધી, જેવા માવતર છે એ બધા આવું આહારામાં સમાન છે. જો આવો ભાવ દર્શાવે તો ડાકો સરાની મારી પાસે નંબર લાગે ને નંબર લગાડવા વાર લાગે એવું છે. એટલે વેદે કીધું કે પીવું પેલા જે નારી જમે આવું આહારાને જે કોઈ જમે, નણંદની માથે નાખે ખોટી હાર. ઘરની માલમાં નણંદ ભોજાઈની ઓળજું હોય, નણંદ બા હોય કુંવારા, 5 બાઈ આવ્યું હોય જોવા, પછી મારી જેવી આફુરી બાઈ હોય આફુરી, ચા પાણી પીધા ન પીધા તરત કે હાલો ને આપણે બહાર જતા હોઈએ. આવનારી મહેમાન બાઈ મારાને એવું કે મારી નણંદ તો કામની ખોટી છે ને એટલી જીભ છે ને આમ છે ને તેમ છે, આવો તો કદાચ કલંક લગાડે ને 300 ઠેકાણા બાઈ મારાની પા હોય તો વેદે એવું કીધું આને ગુણવંતી નો કીધી, પદમણી નો કીધી, આને કુળવંતી નારી નો કીધી, આને સંડાળ નારી કહેવામાં આવે. લક્ષણો માટે ઓળખાય છે, વેદે એવી ગતિ સમજાવેલી છે. વેદે કીધું કે જે નારી ન જાણે વાત કે વિવેક રીતે વાત નો જાણે પાસલી, મા બાઈ બને માસરિયા નારી હજે સંદર્ભ મેં મગરમચ્છ જેવી માછલી. બાઈ માણાનું ઘર છે, બાય માણો આદમીનો દીકરો હંમેશની માટે બહાર હોય, જાણે અજાણે માણસો આવ્યાના અવકાર જેવો સન્માન ધરાવો, બાય માણસના હાથની બાજી છે. આદમી 24 કલાક હંમેશની માટે બહાર હોય તો વેદે એવું કીધું કે આવ્યાના આવકાર ભૂજારા બળદર ધરસ્યાના પાણી પાવડ બનાય ધર્મ્યો એ સડતાદીની નિશાની. જાણે અજાણો મહેમાન હોય ને મીઠા ભાવથી આવકાર જેવો ગોળાની મલપતિ ન હોય તો સડતીના દિવસ કેવા હોય. વેદે કીધું કે સડતાદીની નિશાની નતા આવ્યા મહેમાન પાવડ બને ધર્મ્યો તારા કર્મ દે દાણી. એકલે કાયમિક મહેમાન આવે એક દી ખાલી ન હોય, હા તારા વાતના વળગાઈને લઈને, નહીતર વેદે કીધું કે ઉતરતા દીની નિશાની નો આવે મહેમાન પારણ બનાય ધર્મ્યો એ હોતી નો સડે સુવાન. ઘણી જગ્યાએ જોજો ઘર પૂંજીનું કૂતરું એ લઈ ઘરે નહીં ઉભું રહે, આવ કરો ને રોટલો હાથ મળે કૂતરો ન આવે કે ગલ્યું વાપરતીનો સમય છે. એમાં વેદે કીધું કે જે નારી ન જાણે વાત કરે વિવેક રીતે વાત નો જાણે પાસલી, પછી પાછળ એને કોઈ ગર્ભાંગ ન હોય કે જાણો જાણો મારા ક્યાંથી આવ્યો, હું કામ આવ્યો, હું કામ સાજી, કોઈ ગર્ભાંગ ન હોય એ નારી. વેદે કીધું મનુષ્ય અવતાર પૂરો થાય, જેને મછલીનો અવતાર મળે વળી પાછા નીર સાહેબના 7 લાખ જીવ જે સાહેબની મારી પાળપ જીવમાં ભમવા અને દાવું. એમ વેદે એવું સમજાવ્યું કે આને ભાવતા નો રાંધે ધાન ને સૌ પેલા એ બે એકાત કુટ કબડ ને બોલે ગાળ મામે બને માસરિયા નારી નો નહીં તાર ભાવનમાં ઠામ અન ભાવતા તો અનાજ આમ જ પડ્યો પણ રાંધવાની આળે છે, આળે અમારી જીભ. ઘરના માણસને એક રોટલામાં આમ એટલે તારા હરિહર કરી લો ને આપણે હાથ પડી જાય અને આમ ઉપડી જાય રાંધવાની આળે રોટલો બીજો નથી ગણવો. અન ભાવતા નો રાંધા ધાન ને સૌ પેલા એ બે એકાત. રસોઈ કદાચ તૈયાર થઈ ગયો હોય, ઘરનો માણસ ફળિયામાં ગયા હોય, છોકરા ક્યાંય બોલતા આંટી રમવા જાય, ખૂણા ડાઈને ઝપટું બોલાવી લેવી. અને ભાવતા નો રાંધે ધાન સૌ પેલા બે એકાત. કોટ કપડે ના બોલે ગાળ મામે પણ માયસરિયા નારીનું નહીં તણ ભાવમાં ઠામ. આવા લક્ષણો પાસે ગમે એટલી નારદ કરતો 18 મસરામાં જવું વાર લાગે એમ છે, ગવડાની ઓળે જવું વાર લાગે એમ છે. વેદે એવું કીધું 18 કરોડ મસરાવું આવશે જેના રૂપરંગ નો નહીં આવે પાર. હરક ભાવમાં હાથીઓ પૂંજાય, જેને પૂંજા હોય પોતાના પડતા તો 18 ની ગણતરી કરે.
પોતાનો પતિ પોતાનો પ્રભુ હવે ઓલો કામ પેઢીની દાર સર્જા કુતરા મિત્રા જેમ ભરતું હોય મેળિયા ગાયતા ઢોલિયામાં તો સર્જાવું આમ નહીં મેળાવે વેદે એવી ગતિ સમજાવેલી છે એટલે વેદા લઈ વેદે કીધું કે 13મી સદીનો કાનકો કરપ યાન નાખે ડાડી ગજાવે નિશાન કાળી નાના દળના દાણ 52 ફૌજમાં આપણા બંગા અત્યારે મંગા ફોજ નો ઉગા ફોજ આ 2 ફોજ આલે 50 ફોજથી વાહ બાકી છે આ 52 ફૌજની મારી પાવડ કીધું ભંગાણ પડી જાય 52 ફૌજમાં આપણા બંગાળ અણદર ધંધો કાળા શેડે શક્તિ નહીં સંસારા લસે બીજાને મારશે કાળિંગો રાખણ ગંદા ભેગા પરણા બાલ ગંદા ગરુડ સડીના આવે ગોવિંદા આપના રાણી સંગ વાગે સંકાર ગાજા ગરબર ધરુજા ગામ ગણપત ગાજા ડાર में रूप मांगे सत्रह संघ में क्या दे दे क्यों संघ मांगे यदि विश्व अंदर कई भी ना बने हाँ जवाहर मंदिर की मलबा फूक मारी उगा तो आज डफाड़ संघ सा वेदा गति हमदावेली से जय जय संग रोड से देती ब्रह्मंडे उड़ से अग्नि उड़ी कर से ताप है अलग देव उगाड़ से आग भाणी संघ वाग से भूंगल मामे बने माय संजा तेदी जयजर संघ से प्रगाय जयजर नामनो संघ वागे तेदी मेरू जे प्रवत से જેમ જુનાગઢની મારી પાસે આને હરાપ આપ્યો જુનાગઢ જેમ ખબળી ગયો મેરો નામનો પ્રવચન ખબળી જાય 21 જવાળા અને જવાળા આપ્યો તબાગની મારી પાસે ઇન્દ્રના જાણ થાય તારા પાવળે કીધું નક્કી કરજે કે જેતર નામનો શંખ વાગ્યો નોર શનિદેવ નારાયણનો ગરજી ગદીઓ ઉદાસ થાપી અડવો થાપશે નિપટશે નડજન રાય મામાઈ બ્રહ્મ માસલિયાથી ઉદણ માથે આવું કરી આવા નારાયણ કમારું નોર ઉતારીને નોર નામનો શંખ બનાવેલો છે આ નોર નામનો જે શંખ વાગે તેથી ઓટા જે છે થાપન ઉધાપન થઈ જાય ઉદળની માલપા જે બી અવાજ થાય તેથી નક્કી કરજે કે અમારો નોર ઉતારેલો નોર નામનો શંખ વાગ્યો એમ આપના રાણી શંખ વાગે રાણી નામનો શંખ દેવાળુની અંદર મેકેલો છે માલપા કોઈ પૂંજારી નહીં હોય માલપા કોઈ સંતો માનતો નહીં હોય એની મેળે શંખનો નાદ થાય ગામના માણસો ધ્રુજવા મળે તારે નક્કી કરી જગા રાણી નામનો શંખ વાગ્યો શંખ વાગે શંકાર ગાજા ગરવર ધ્રુજા ગામ ગરણ પંથ ભગાજે 18 में रूप માંગે મારી યાદીમાં 5 વર્ષ ગરણ આવતું અત્યારે ખ્યાલ કરી લો 12 મહિનાના 5 ગરણ મળી આવવા પાણ કીધું 15 દિનનું એક ગરણ થાય મહિનાના એવા 2 ગરણ આવે 12 મહિનાના 24 ગરણ થાય તદી ગરણનો આખો પંથ નીકળશે માલિપા ગેડી આવાજ થાય ગણપંથ ગાજા 18 में रूप માંગે 18 વર્ષની માલિપા 8 થી 9 વર્ષની બેન દીકરી ગર્ભપાત થઈ ખરીદ થઈ જાય એવી વેદે આની ગણતરી સમજાવેલી છે કારણ કે વેદે કીધું કે સારણ મોખી સડતા દાહે સારણની દીકરી છોડી કરે બ્રહ્માની દીકરી લૂટશે વાટે માજ દળોદર ખાહન મામે ભણે માયસલિયા બ્રાહ્મણો દુવા લે દાન સેલા નાગબાઈ અરજોગની થઈ હવે સારણમાં કોઈ સતી નો થાય નો ઇલકા વહીવટાઈ પૂરો થઈ ગયેલો છે સતી ભાઈ ગતિ મારી પાસે ગતિ થોડીક વેદે સમજાવેલી છે પાવક આરાધની મારી પાસે હરમતી હમાઈ ગયેલા છે એમ પછા પાતર એક આરાધ માથે હમાઈ ગયેલા છે પાવણા આરાધ બોલ્યા છે વેદની અંદર મગર આરાધે શ્યામી વિશાળો તે પર પરસુએ દીધો માગ આય માતા ધરતી તો કરી દો તર ભવના ધણીના નાથને માગ હે કાયાના સંજારી પસા પાત્ર પોડે આરમતી નરના નાડ આના ખાળકુવાની દીધાડ્યા બીજું ભાખે અમાવું ભાખે પરિવાર ભાખે અને ગોરું ખોદવા બીજે જવું હા એમ નથી પાવણા જયારે અમાવાનો ટાઈમ થયો તમે માગ કરી દીધો પસા પાત્ર તમારા વડીલો ઉતા મારી પા ઓપો દાણો અંગીઓ આટો બંબલો પારાથી નાગ ધરાયો તા ખેથી બાબરીઓ થાવરીઓ મારો હારમાય અણજાલી ઓહડો રાજો રૂપિયો હાથો હોય લ્યો પસા પાત્ર હમારા ત્રિપાળ કા પડતર નહીં પાય આના ખાળકુવાને જ ગયા જમીએ માગ આપી હમાઈ ગયેલા છે નાગભાઈ મોણીએ જો ધરતી માતાએ માગ કરી દીધો પૂછો તમે કચ્છની અંદર ગાડી મતીઓ જમીએ માગ કરી દીધો રામાયણને પૂછો રામાયણ બોલે જમી છેલ્લે જમી ફાટી સીતા હમાઈ ગયો મહાપુરુષોને માગ કરી દીધા માફ કરજો મહાપુરુષોની ગોરી ગાળી સમાજથી લીધી જમીએ માગ નથી કરી દીધા પણ આ ગતિ કાળે ન સમજાય વેદે કીધું કે પાપ નર ઘરમાં દીધી જાય ને પાપ નરીએ ખુંડા થાય ને પાપ નરીએ મોંઘા થાય ને પાપ નર નરીજન જાય પાપ નરીએ વાંચ્યા જાય ને પાપ નર કદાચ અંગના સ્ત્રીના કપડા ધોવડાવે પાપ નર સોર થાય ને પાપ નર કદાચ ભરવા ભેરવાનો અવતાર મળે આવી કોઈ ગતિ નો સમજાય કાળે પાપ જયારે આંબી જાય પેઢીઓ પાપ થઈ જાય તારા ધર્મ વિશિલોસાની કોઈ ગડબાંગાની કોઈ ગતિ આપણને સમજાતી નથી એનું કારણ છે કે વેદે કીધું કે ઘરમે ગોતા હળદે ઘરમે હળદે કાજે કર્મે બોરિંગ હળદે કર્મે હળદે ગ્રીત કર્મે ઘોડા હળદર પારણ બને દ્રિયો થાય બધા કર્મે હર્ગના વાસ હોમને હર્ગની માલ પાસે આવું કર્મ છે તો આ કઈક આગળના કર્મ છે તેમ એક વાર કોળમાં અવતાર મળ્યો એમાં કઈક કર્મ તો હારા હશે તો આ જે કઈ હળદ વડે દાડાઓ બતાવેલા હશે એ વસ્તુ પાસે હશે અને એની પાછળની મહેનત હશે તો 3 કરોડની માલ પાસે નંબર લાગશે ને કાગડા કુદરા બુદરા માકડા બધાને માણસ થઈ જવું હતું પણ કરમ ગતિથી જરા પાછા રહી ગયા છે અને આપણી કઈક કરમ ગતિ હતી તે મનુષ્ય જેવો અવતાર મળી ગયેલો છે કારણ કે વેદે કીધું કે ગોતર ગરદન ગાયનું પાપ પણ પાડો હશે પાડા કાઢે થાય
ગોત્ર કદાચ માર્યું હોય, ગરદન કાપ્યું હોય ને પાડાનો અવતાર મળે, મનુષ્ય અવતાર પૂરા થાય પછી ગોત્ર ગરદન ગાયનું પાપ પણ પાડો હરજે, વંકો વણ કરી ખોટું કરે એ પણ પાડો હરજે. ખોટ આવતો હોય, કુટુંબને જુદું કરી નાખવા માંગતો હોય અને મનુષ્ય અવતાર પૂરો થાય એટલે સીધો પાડાનો અવતાર મળે. ગોત્ર ગરદન ગાયનું પાપ પણ પાડો હરજે, વંકો વણ કરી ખોટું કરે એ પણ પાડો હરજે, ધર્મમાં રહીને ધર્મના ધક્કો મારે એ પણ પાડો હરજે, બેન દીકરીની લાશ પીસ ખાઈ એ પણ પાડો હરજે. આ લખણ તો બધા પાડા થવાના. હિમાય જો કઈક પાડો મેળમાં થતો તો હતાદાર કયો એમ કોક જાય નકર સીધા ક્યાં જાય? કટલખાને જાય. કટલખાને જાય એટલે જાય ખાટકી હોય ને માથે કહાય રાખેલો હોય. કહાય સહી કટલ કરે અને ખાટકી સહી વેસવાના ધંધા કરે. કહાય હાથની મલમાં કાતું લે, હામો પાડો બાંધેલો હોય. એ કાતું હાથમાં હોય, કહાયના હાથમાં પાડો સામે થાર ધ્રુજતો હોય. કલમો બોલ્યા સિવાય કહાય માથા હાથ વાર ન કરે. કલમો બોલાય બિસ્મિલ્લાહ સાફી બિસ્મિલ્લાહ કાફી બિસ્મિલ્લાહ ઈ કુરાન મારી પાસે હજરત મોહમ્મદ પૈગંબરની સહી નથી આ કલમાની અંદર. આ કલમા બોલ્યાનું કટલ કરી નાખે એ ખાટકી દુવારે જાય અને ખાટકીમાંથી અઢારે વર્ષની માલિપા માંસાહારી કરતા હોય ત્યાં જાય તો વેદે કીધું હલાલી હરામ છે, નથી ખાવાનો ધર્મ પારણ બને ધર્મીઓ ખાવાથી કોટિક ઋષિ ના લાગે ક્રમ. હવે તમને મેઘવાળો રહેણી સમજાવેલી છે. કૃષ્ણ ભગવાનનો 100 ગોપીઓ હતી છતાં એક વખતની માલિપા કાઢો બોલ્યા છે કે ગોપીઓ દા કંદભાઈ મુજા રાણી પર સીધો. જો રાણી હશે તો તમારો મારો મેળ ખાહે, પણ રાણી નહીં હોય તો આનો મેળ નહીં આવે. બીમાર થાય મારા ડોક્ટરની પાસે જાય, ઓક્સિજન બાટલા દવા મેડિકલ બધું વહીવટ કરે, કેસ હાજર થાય રજાઈ મળે, પણ છતાં ડોક્ટર કે 5-15 દી ભાઈ તીખું તળેલું ખાટું કોરું ન ખાતું આડીકારી રાખજે. આ ખોળિયાની આડીકારી છે મારી પાસે હાજરા અમર મળતો નથી. એની પાછળની આપણે રાણી કારણે સમજાવેલી છે. જો રાણીની માથે છે તો મેળ ખાય અને રાણી પાસે છે તો જીતા કે તળકોડમાં દાવા એ વાર લાગશે. એટલે વેદે એવી ગતિયાની પાછળ સમજાવેલી છે કે આ યુગનું જે નિર્માણ છે હવે આ જગા પૂરો થવામાં છે. યુગ સંધ આવી ભાઈ મુજા જુગો જુગ વિસર્યા જગની સંધિ. સૂર્યનારાયણ મેર બે રાત પડી જાય ને હવાર થઈ જાય એટલી આ કળજગ પસોરના સેટું છે. કળજગ વિયોજો જગામાં જગનીપન્યો કળુકાળ. આ કળુકાળ જગને પસોર જગને એટલું જ સેટું છે. હવે લાંબો પસાર કરી કેમ નથી, લાંબો ટાઈમ આ સાલી કેમ નથી, પણ કમાઈ જો કદાચ કરીએ છે 1440 જગતો 3 કરોડની માલિપા નંબર લાગશે તો એનો ઉધાર છે. તો વેદે એવું કીધું કે આની માટે થાય તળબમનો ધણીની જ કલંકી 11મો અવતાર લે. વડાબો પીપળો જોધાન કવળી વૈદા હાય કળા. વડ વસ્તુ નહીં રહી, આંબો નહીં રહી, પીપળો નહીં રહે, અજોધા નહીં રહે, નવા નદી આડી 300 ગંગા નહીં રહી. પ્રભુ જેથી અવતાર ધરશે તેથી તો વેદે એવી ગતિ સમજાવ્યાની મલપા પ્રભુનો અવતાર થાય. 800 વર્ષે આવશે કરોડ સ્ત્રીનો શ્યામ ને મેદની માથે મરી દળાહા તેથી હું ધરી નકળંગ નામ. નકળંગ જેવું નામ જતી ધારણ થાય તેથી મેદમી નામ દુનિયા થાય, દુનિયા માથે મળી દળાઈ જાય તેથી નકળંગ જેવું તો એનું નામ ધારણ થાય. મેદમી માથે મળી દળાય તેથી ધરી હું નકળંગ નામ હે. આજે આ તળકરનો ઇલકા એની પાસે આચેલો છે. મેઘવાળા દીકરા દાદા વેદની વાત બતાવવા ઉભા હોય છે, પણ તમે ખ્યાલ કરો ગળે તો 18 વર્ષ મારે આપણે કોઈ નવાઈ નથી માનતા, પણ વેદોની ગતિ સમજાવી. મેળી અગાઉ તો દાદા તમને સાડી માથે ડાવરો ગણે છે, મેળી માથે ઉમરું છે, માથે મોસણો ગણે છે, મેળીના માઠ માથે બીજોળો ગણે છે, મેળીની અંદર ગોખલાની મલમાં હાળિંદર ગણે છે, હાળિંદર ગણેશ, દાદર ગણેશ, રણેધર ગણેશ, લીલાધર ગણેશ એવા 4 ધર ગણે છે. એમ ધારની મલમાં જાઓ તો કટાર મળ ગણે છે, ડાકમાં જાઓ તો ધૂંધળી મળ ગણે છે, મયુરની ટૂંકની માથે જાઓ તો ઘૂઘરો મળ ગણે છે, ઉજળની માલમાં જાઓ તો એકલ મળ ગણે છે, 4 મળી 4 ધર ગણે છે, જુનાગઢની માલમાં જાઓ તો દામોદર ગણે છે, ધોરાજી ઉપલેટાની પાસે સુપેડી ગામની માલમાં જાઓ તો સુપેડી ગણે છે, માગો બા સીલ આવ્યું સીલ જ્યાં ભૂમિઓ ગણે છે, ટંકારાથી 13 કિલોમીટર માથે નાના મોટા ખીચડીયા સોળો આઠમણી દિશાની માથે ઘોનડા ગામની માલપા ઘોનડો ગણે છે, અહીં કોળાબાની માલપા મોતેરો ગણે છે, બરોબર સુરતની બા અંડાળા ગામ આવ્યું અંડાળજો ગણે છે, કદાચ સમજો કે અંકાસી ગણે છે, સન્મુખો ગણે છે, 18-12 વર્ષની માલપા લીલાગર ગણે છે, 8 લાખ પર્વતની માલપા કવ ગણે છે. વેદે કીધું કે 100 લાખ ગાલ દે મામી એ સાલ મેં અંગ મેં ભીયો ઉભરાણે
ગણે ખરો થાતો ડુંગરનું નામ જળ માથે સાજ્યો ઝીલડીઓ ગણેશને થાતો મેં માનવની માય ડટર સુદ બદલ થયેલો માંડવ કદાચ ચોટીલાથી થાન ગામ 18 કિલોમીટર 18 કિલોમીટર આગળ તરણેતર મસવેતરથી રોડ માથે હાલો 3 કિલોમીટર ઉગમણી સાઈડ માથે કોલસાની જે ખાણુની બાજુમાં પ્રગટ થયેલી જળમાંથી મૂર્તિ ઝીલડીઓ ગણેશ છે. આવા ગણેશની કોઈ ખામી નથી નારાયણ બાબાથી હતી. કદાચ મુંબઈમાં જાઓ તો શ્રી વિનાયક ગણેશ ટીટવાલા ગણેશ છે. આવા ગણેશની કોઈ તાણ નથી. પણ મેઘવાને એક જ વેદે બતાવેલો છે કે તારું દખ મટાડું ડાલડલ ટાળું વિગલ ટાળને હું વીર લુણિંગ દેવ થઈને તારા ઘરમાં બેઠો હોય તું અળગાના પૂછતો પીર. આ લુણિંગ ગણેશ મસ્જિદ તોડી તમારી પછી તો આવ્યો 3 કરોડનો સુકાત દેવો 3 કરોડનો હિસાબ દેવો. આ લુણિંગ ગણેશની બહાર તમને મેઘવાને ઉભાડવાની પાવને વાત કરેલી છે. હવે તો અહીંયા ઉભા રહ્યો તો પાવને કીધું ક્યાંય જવાની જરૂર નથી. પણ એટલું ખ્યાલ કરી લેવાનું ઇસ્લામના ઘણા તીર્થધામો પડેલા છે. મકાની મલબા પડવા ન્યાયની હજી પૂરી થાય. જૈન લોકોના ઘણા તીર્થધામો પડ્યા છે. વહેલા કીધું કે 5 તીર્થંજાર સ્વર્ગ મેં મોટો શત્રુ જો આવવો. જૈન લોકોના ઘણા તીર્થધામો છે પણ શત્રુજાની મલબા ન્યાયની હજી પૂરી થાય છે. એમ કદાચ વેદે કીધું કે વેડવા વાઘરી આડોડિયા મસલા બાટડા પદુડા હારણિયાના વગડામાં જે હે વાસ અને કરણ નહીં કોઈ તુલસા પીપળાનું દ્રમેણ છે દેવી હામો વિશ્વાસ. આજે વેડવાના પૂછો વાઘરી આડોડિયા મસલા બાટડાના પૂછો હરણિયાને પૂછો તો એની હૈદ સહી મેળડી પા ઉભેલા છે. એની હૈદે ગોકુળ મથુરાની મલબા જો કૃષ્ણ ભગવાનના જોયા હોય તો ક્યાંક મારી કાળુડી નવરીથી જયારે ઘડેલો તો એની હૈદે ઉભા. એમ આપણે રોહિદાવન છે કે માયાવન છે કોઈની હૈદી ખરી? કોકનો હુરદન વજન આલપડી જેવો લાંબો થાય નહીં. વેદાયની હદ સમજાવેલી છે કે પાસે હાથે પાટને હું હરખુતો હરમતી ગામ ઈસે હતિયો આવજો પંડે પાવડ ધરી મારું નામ પત્તરની પાળે હદ સમજાવેલી છે. આ હદી આપણે નથી હદને આપણી વધને અજાણી પણ હદી નથી આ ડાવડા આલી છે ત્યારે કે આની મારી પાસે નંબર લાગે એમ નથી. એટલે વેદે એવું સમજાવ્યું આપણને કે મેદમે માથા મળી દળહા તદી ધરી હું નકળંગ નામ સંવંત વર્તા છે ઢલંત્રો પર ભાદરવા માસ તથા 8 મધવાળીના આદિત વાર હવે સોગડીઓ મૂળું નક્ષત્ર મૂળું તો વેણું બાય તદે મૂળું જળવા ઉજાણી માય. ઢલંત્રા નામનો સંવંત વર્તાઈ જાય મૂળ નક્ષત્ર હોય હવે સોગડીઓ હોય જેની માથે કોઈ ધ્યાન નહીં. ભાદરવા મહિનાની અજવાળી 8મ હોય આવા સમયની માલપા અવતાર ધારણ કરશે નારાયણ તદી એનું મૂળું રાજા જેવું એનું નામ પડશે. પણ એની માલપા હાજરી છે તો આનો 3નો નંબર લાગશે. 3 કરોડની માલપા જવું હાજરી માંગે. હા અમારા દાના આપા દેવ થઈ ગયા ઘણી ફેર દાખલો એવું આપતા. મહમદ ગોરી 38 વર્ષ નમાજ પડ્યો બાજુમાં કાજી બાંગી મુલ્લો બેઠેલો આવલો કે ખુદાના ઘરની આકાશવાણી થાય કે આ મહમદ ગોરી તારી 38 વર્ષની નમાજ મને મંજૂર નથી. એટલે મહમદ ગોરી નાસગાન ખુશ થઈ ગયો. બાજુમાં કાજી બાંગી મુલ્લાએ પૂછ્યું કે મહમદ ગોરી ખુદાના ઘરની આવલો કે આકાશવાણી થઈ કે 38 વર્ષની નમાજ ખુદાને મંજૂર નથી તને દુઃખ હોવું જોઈએ તું ખુશ કેમ છો? આવું બાંગી કાજી મુલ્લાએ પૂછ્યું તો મહમદ ગોરીએ એટલું જ કીધું તું આ કાજી બાંગી મુલ્લા હું ખુશ એટલા માટે છું કે 38 વર્ષની નમાજ ખુદાને મંજૂર ન હોય તો કાંઈ નહીં પણ એને ખબર તો છે ને 38 વર્ષથી આવે છે એમ હાજરી છે તો મેળ ખાય ભાઈ. ઘણા માટે દીવો ધરવામાં છોકરાની જો બધા દીવો ધરેલા હાથો કર્યા નહીં મેળ ખાય. બધા વિષયમાં પડદા પાસ હોય હાજરી દિવસ ઓછા હોય તો નાપાસ થઈ જાય છે. 30 દિવસ મહિનાના આવતો હોય 4 રજાઓ પડતી હોય 26 જમણ નોકરીની માલિકા 9,000 દિવસ પડી જાય તો પગાર કપાઈ જાય છે. એમ હાજ હવાર ઘણા મોટા હાજરી છે તો મેળ ખાય તો જ આપો બોલ્યા કે સાંજ સવારે દેવકી રોણી તો તારા જીવને પાપ નો લાગે કાંઈ. વેદે એવું કીધું છે કે સંવંત વર્તા હે ગ્રંથો પર ભાદરવા માસ 8 મધવાળીના આદિત વાર હવે સોગડીઓ મૂળું નક્ષત્ર મૂળું તો વેણું ભાઈ તદે મૂળ જળમાં ઉજાણી માય. આવા ટાઈમ અને આવો સમય આપ્યો પ્રભુએ કીધું હું જેથી નકળંગ અવતાર ધારણ કરીશ તેથી એનો સમય આપણને સમજાવેલો છે. પછી એની માલપા એટલું એક ખાસ ધ્યાન રાખવાનું. એક મહાપુરુષ હતા વડલા બેઠેલા માથે પંખી કલબલ કરતા હતા. એને એવું નક્કી કર્યું કે ઉપર બેઠું પંખી છે ને એ એવું બોલેલું છે અલામયા હજરત એવું એ મુસલમાનને સમજાણ. હે બાજુમાં પટેલ આવ્યો પટેલ બોલ્યો મુસલમાનને પૂછ્યું હું છે ભાઈ તો મુસલમાને કીધું કે ઉપર બેઠું પંખી અલામયા હજરત બોલે છે. પટેલ કે ખોટી વાત છે અલામયા હજરત નથી બોલતું રામ સીતા દશરથ એવું બોલે છે. એટલે હિન્દુ મુસલમાન બે પાસે ઓલો કે અલામયા હજરત ઓલો કે નહીં રામ સીતા દશરથ. છૂટક કરિયાણા બોલો સાયકલ માટે ડબો મૂકી કરિયાણું વેચવા આવી રહેલો છે. બેને ભાડ્યા સાયકલ મૂકી બેને જુદા પડાવ્યા હુકમ બાંધો. મુસલમાન કે ભાઈ ઉપર બેઠું પંખી અલામયા હજરત બોલે છે. પટેલ કે ખોટી વાત છે રામ સીતા દશરથ બોલે છે. કરિયાણું વાળો કે તમે ખોટાસો નથી બોલતું અલામયા હજરત નથી બોલતું પંખી રામ સીતા દશરથ પંખી બોલે છે ધાણાજીરું ઓળગર 3 બાજા ઓલો કને અલામયા હજરત ઓલો કને રામ સીતા દશરથ ઓલો કને ધાણાજીરું ઓળગર 3 બાજા એટલે વૃદ્ધ અવસ્થના ડોસી
માથે લાકડાનો ભારો તો 3 બાટા જોયા, ભારો હેઠા ઉતારી ડોયા 3 જુદા પડ્યા. હું કામ તમે બાંધો? તો મુસલમાન કે મારી ઉપર બેઠું પંખી અલ્લાહ મૈયા હજરત બોલતું હતું. પટેલ કે મારી વાત ખોટી છે, અલ્લાહ મૈયા હજરત નહીં, એ રામ સીતા દશરથ બોલતું હતું. કરિયાણા વાળો કે મારું બે ખોટા છે, રામ સીતા દશરથ નું બોલતું નતું બોલતું, અલ્લાહ મૈયા હજરત એ પંખી બોલતું હતું, ધાણા જીરું હળદર એવું બોલતું હતું. દોષી કે તમે 3 ખોટા છો. નતું પંખી બોલતું અલ્લાહ મૈયા હજરત, એ પંખી નતું બોલતું રામ સીતા દશરથ, એ નથી બોલતું દાણા જીરું હળદર, એ પંખી ડોઈ કે બોલે છે કડી માથું ને કળતર, કડી માથું ને કળતર. એટલું ખ્યાલ રાખવાનું, વૃદ્ધાવસ્થામાં લાગુ ન પડે આપણી જાય ખ્યાલ છે ગડબડની મજા કેવી છે. બસ પણ હતું તારા જગત મારતું યુવાની આવી તારે ધરતી ગદાવી, એક દી ભાઈ તારું એવું બુઢા પણ હાલશે તને કોઈ બેઠું નહીં બોલાવે. એ નાઈ સભી ગડબડમાં પડે નીકળ્યા છોકરા નો કે દાદા હું કરો. એટલું ખ્યાલ રાખવાનું, સેલે આ લાગુ ન પડે. હા નીકળ્યા તો સત્રી વરાજ સમજાવી છે. અજયપાલ નીકળવાનો આવે પાર દ્રૌપદી નગરી જયપાલ રાજા દ્રૌપદી રાણી તેને સત્રી સ્વરાજે ત્રાવો તાવ એક આત્રીઓ તાવ દારવો તાવ સોથીઓ લીલીઓ પીળીઓ ગુજો મુદારો લોયો મુદારો ગુયો મુદારો ગળિયો મુદારો ગુયો મુદારો હરે પાતીઓ મુદારે પીળજો રોગ કોસલી સોથો ત્રીજો તાવ અજયપાલના સગરમાં મઢા હાથ વાવળે હામી અજયપાલ કથક જાયજો બીજો ઉતરીજો ત્રીજો ઉતરીજો ચોથો સોથીઓ પાંચમો પાપ્યો છઠ્ઠો સોળજો હાથમો કાળો ઉતરીજો હાથ તાવ એક બેન તાવરી હાથ તાવને તાવલી વાવાળો સર ભંબો ઈડો આઠિયો ગુટિયો આસકી શેરડી પ્રવાણી આસકી ભરકોને વાળો વાવળી પીળજો રોગ કોસલી સોથો ત્રીજો તાવ વાળા નો વળતો વાળા અજયપાલ આ ક્ષત્રિય વરાજને કબજે કરી દાડો તમારી મેઘવાણી વાળીમાં આવેલા ને કરી રસપૂત છે રસપૂત. આટલી વરાજ લોકો કરી મેઘવાળા કરી આવ્યા છે. હવે આપણે નક્કી કરી લીધું છે કે અજયપાલ આપણો છે નહીં માને એના ખ્યાલ કરી લીધો. હવે નો નંબર પડ્યો છે તલકી કઈ વાંધો નતો, પણ હવે જે એના માને ને બાકી મારી મારી પાવતા લીધો એટલે નક્કી નહીં કરી લેવાનું. હું મેઘવાળ છું. હવે કીધું કે મત પારે મસાર ગાવે રોજે મંજારી ના પારે પોકરે બસે દારૂ પાર સામે પડે મામે કર્યું કર્યું ધ્રમ પડલે જાવે. આ લખણ પાવતી મેઘવાળ નો કહેવાય. કાર ગનાર ગાડો સોતો ઉતારનો ખાય મામે પેલા માછલિયા જીવ નિશાન કાચે જાય. આ લખણ પાવતી મેઘવાળ નો કહેવાય. રેસિયા વાડો પ્રભજલ કહાય કેરા ઘરે એટલે વાના જીવ થતો આપો કે મળે હરગમે હોયલી વાટ. આ લખણ પાવતી મેઘવાળ નો કહેવાય. માતંગ દેવાય કસીમાં બોલ્યા છે જુવટ રમણ બધ પિયાણ જીવ વેસિયા વાળે જાય તાસે પણ મામે કે જીવ નરકમે જાય. આ લખણ પાવતી મેઘવાળ નો કહેવાય. આમાંથી નાબૂદી જે થયો એને જ આપણે મેઘવાળ ગણેલો છે અને એમાંથી આની માથે ઉભો રહી એને 3 કરોડની માલિકા નંબર દેવાનો છે. એટલે વેદે એવું કીધું કે 12 વ્રત પ્રથમ અલખના મગમાંથી જરૂર જોઈએ 12 વ્રતનો બંધ. આ 12 વ્રત પ્રગટ સમાલી કર્યા. નારાયણ કે મારા મગમાંથી આ જરૂરેલો છે. અલખના મગમાંથી જરૂર જો 12 વ્રતનો બંધ. તે જો પાપથી પલટજો મળશે મરુ સુરખો મઢ. પ્રથમ વ્રત મોની જેની ચંદ્ર સૂર્ય પૂરે 7. 12 વ્રતની માલિકા આપો કે પ્રથમ મૌન વ્રત આપેલો છે. મૌન વ્રતની માલિકા ડાળે વ્રતની અંદર હાલે છે. પ્રથમની માલિકા જો હાલતો હોય તો દિવસનો હાલતો હોય જો સૂર્યદેવની સાક્ષી છે અને આપણે આરાધી માયસરી હાજે કદાચ જમી કારની સેવા પાણી કરી અને પલકની માથે બિરાજમાન થયો પછી એવો મૌન વ્રત હોય કે હવારે ઉભો થઈ નાય ધોઈ સેવા કર્યા સિવાય નહીં બોલું. રાતનો જો મૌન વ્રત હાલતો હોય તો આપણે એની માથે ચંદ્રદેવની સાક્ષી પડેલી છે. પ્રથમ વ્રત મૌની જેની ચંદ્ર સૂર્ય પૂરે 7. બીજો વ્રત બીજ ધ્રમી 12 વ્રતની પૂરે 7. 12 વ્રતની માલિકા બીજ ધ્રમ સહી મોટો છે. 11 વ્રતને લઈને 12 વ્રતની માલિકા હમાવેલા છે. 11 વ્રતની માલિકા 12 વ્રત મોટો ગણેલો છે. બીજો વ્રત બીજ ધ્રમે 12 વ્રતની પૂરે 7. આજે 15 તિથિની માલિકા બીજે બીજ ધ્રમ પાંડવો લઈ ગયા. એ બીજની વાહ ગમે એટલી મહેનત કરો પાવલી ધ્રમ તમને મળે. 100 રૂપિયો પાંડવો ખાતે જાય. પાછળની વાહ ગમે એટલી મહેનત કરો પાવલી ધ્રમ તમને મળે. 100 રૂપિયો નવ કોઈ નાગના ખાતા જાય. 6ની વાહ ગમે એટલી મહેનત કરો પાવલી ધ્રમ તમને મળે. 100 રૂપિયો રાંધણા દેવી લઈ જાય. 8મની વાહ ગમે એટલી મહેનત કરો પાવલી ધ્રમ તમને મળે. 100 રૂપિયો શીતળા દેવી લઈ જાય. 8મની વાહ ગમે એટલી મહેનત કરો પાવલી ધ્રમ તમારી પહાડે. 100 રૂપિયો જન્માષ્ટમી ગોકુળ કૃષ્ણ ભગવાન લઈ જાય. 9મની વાહ ગમે એટલી મહેનત કરો પાવલી ધ્રમ તમારા હાથ રે. 100 રૂપિયો રામ લઈ જાય. 10મની વાહ ગમે એટલી મહેનત કરો પાવલી ધ્રમ તમારા હાથ રે. 100 રૂપિયો રાવણ ખાતા વયો જાય. 11ની વાહ ગમે એટલી મહેનત કરો પાવલી ધ્રમ તમારા હાથ રે. 100 રૂપિયો સમજો કે ખમાગીથી રાજા લઈ જાય. 12ની વાહ ગમે એટલી મહેનત કરો પાવલી ધ્રમ તમારા હાથ રે. 100 રૂપિયો ઇસ્લામી તાજા બારસ બોલાય ઇસ્લામ ખાતા વયો જાય. 13ની વાહ ગમે એટલી મહેનત કરો પાવલી ધ્રમ તમારા હાથ રે. 100 રૂપિયો ઢોકળા તેરે વાળા લઈ જાય. રક્ષાબંધનની ગમે એટલી માતા કાઢી કરો પાવલી ધ્રમ તમારા હાથ રે. 100 રૂપિયો બળના ખાતા વયો જાય. આ જરા હળા કસને મારવો તો
તો નારાયણ મારી કેમ હતા, પણ એ સવૃત્તિ આવા એમ નતું, કારણ કે આકાશનું એવું વસન પડેલું હતું, હુકું નહીં, લીલું નહીં, નરિયા નહીં, રાતે નહીં, ઘરે નહીં, બારે નહીં. એટલે લુણ પોતે ન આવ્યા. એક ગામડાના આવાજની મારી પાપો બોલ્યા છે કે વણો વરણ વડા શરણ અન્ના કસને મારનાર તમે દેવ આવો લુણિંગે. એ લુણિંગા પોતે નરસિંહનું રૂપ ધારણ કરી અને એ રૂપા પોતે ને આવ્યા. અને શિરો એટલે નયાજી હતા ને, નયા મારી પાસે વેદના આપણી વેદના શુદ્ધ શુદ્ધમાં ફેરશે, દેવ દાનવમાં ફેરશે. અમારે જયારે વેદના ઉપડી પ્રભુના એટલે પ્રભુ નરસિંહ એવું કીધું કે અમારે નિયાની વેદના કોઈ ઠારે તો એને માગે હું આપું. તેથી એમ કહેવાય છે કે ઉમરાને વાસા ઉપને અને ઉમરા લઈ પોતાનું જે થીર હતું થીર પ્રભુ નરસિંહના નિયાની માથા લગાડ્યું. તારા પ્રભુ નરસિંહની વેદના બંધ થઈ તારા ઉમરાને એવું કીધું માંગતું માંગી આપું કે દર પ્રભુ વસન કે મારું વસન છે. જો કે કદાચ મને ત્યાં પ્રભુ વસન આપ્યું હોય, કોઈ ગંગાયા જાય, તીર્થ મારવા જાય, જાત્રાયા જાય, કોઈ ધર્મ વસૂલો કરી અને વળતા તો મારા ઉમરાની હેઠ હાલો તો 75 પૈસા ધર્મ મળે એની પાવલી ધર્મ રહી. આ કોઈ આપણી પાસે ગડબાઈ નથી, ક્યાં હાલવું એ ઠેકાણા નથી આપણી પાસે. એમાં બધી તથઈ બોટાઈ ગયેલી છે. કઈ તથરી મારી પાસે કે મારા મેઘવાનો રૂપિયો ધર્મ આપી દેવો છે, એમાં કોઈ વિભાગ નથી સમજાવો. એની માટે થાય પાવના બીજ ધર્મ મોટો થાપેલો છે, બીજે બીજ નહીં કડીભાઈ હે બીજ છે એની વાત સમજાવેલી છે. એટલે વેદા કીધું કે 4 જગની મારી પાસે નિજયા ધર્મ મહાધર્મ સત ધર્મ નહીં, બીજ ધર્મ 4 ધર્મ, બાકી બીજા બધા છે દાન. આની મારી પાસે સમાવેશ કરી દીધો. ઓલતા વેદે કીધું કે શિલક ફળ ને સંતોષ ફળ દેવા પણ દેવાય તો મોટું ફળ ઝરણા 18-12 વર્ષ બધી મને 4 ફળની વાત સમજાવેલી છે. 4ની માલમાં 2 ફળ શિષ્યને લાગે છે અને 2 ફળ છે ગુરુને લાગે છે. જો આ ફળની માથે ઉભો રહે ગુરુ તો મેળ ખાય, આ 2 ફળ માથે શિષ્ય ઉભો રહે તો મેળ ખાય. નહીતર વેદે એવી ગતિ સમજાવેલી છે કે ગુરુ જલ્લે શેલા જલ જલ નાગડી જમાત તે કરે સારા 12 પંથ જલ લંગોટાના વેળાગી. આ ગુરુ હળગી જાય સેલો હળગી જાય, આ માંડવ લગી ન જાય, કારણ કે આ વહીવટની માથે નથી ઉપાડેલા. એટલે વેદે એવું કીધું ગુરુ કેવો જોઈએ એની માથે કે ઘર કુમાર છે ઘરકું ભરે ઘર ગડગડીને કાઢે ખોટે દર ભીતર ખ્યા કરે મારે ઉપર વસનની સોટ. કુંભાર હોય કુંભાર સાકરાની માથે નંગને સડાવે, કેટલા ટીપળા ખાઈ નંગ તૈયાર થાય. એ નંગ નિબારાની માલિપા જાય, નિબારા નંગ પાકે અને બજારમાં વેસાવા જાય. ટકોર મારે ટકોર નંગના ફૂટેમણીથી લઈ જા. એમ ગુરુ અવારનવાર શિષ્યને ટકોર મારતો હોય, પણ શિષ્ય ટકોર ખંભા વાળો જોઈ. જો આની ખમતી ન થાય અને મેલાયથી બીજો તો સૌદો શાળીમાં જવું વાર લાગી જાય એવું છે. ઘર કુમાર થી ઘરકું ભરે કરે ગડગડીમાં કાંટે ખોટે અવારનવાર ગુરુ શિષ્યની ખોજત કાઢતા હોય. જો ખોટમાં આંસકો લાગી જાય અને ગુરુ ભાવથી જુદા પડી જાવ તો ઓલપા તડકોણમાં જવું વાર લાગે એમ છે. દર ભીતર ક્યાં કરે ખોટા થતો હોય ઘરનો દીકરો, કદાચ સેવાએ બેહતો હોય, દીકરા કરતા વિશેષ માયશ્રી જે મેઘવાળ છે એની પ્રાર્થના ગળેની પા કરતો હોય એ ઘરનો દીકરો. હવે આની માલમાં પહાડ પડવું છે આપણે. એટલે વેદે એવું સમજાવેલું છે કે આ જે ગુરુ શિષ્યની વાત છે આમાંથી તો નિર્માણમાંથી કદાચ મુક્ત પડી ગયા આડબીડે આયા કોઈ પણ સંપ્રદાયનો ગુરુ તો વેદાની પાછળ એવી રેણ મેકી રેણ કાને ક્યાં અવતારો લેવા આપણે. તો વેદે કીધું કે મને ભરાય મોટ પોખરે એટલા મળું રાજાના મ્યા અવતરે. ગુરુને ગુરુનો અવતાર ને માબાઈ બને માયશ્રી શેલોલીએ કાગનો અવતાર. આડબીડ કોઈ પણ સંપ્રદાયનો ગુરુ આલેલો હોય એમાંથી મુક્ત થાય, સીધો ગુરુ બને, વાહાવલો શેલો કાગડો બને. ડુંગરની માલપા ગુરુ છે ને એને નીકળવાનો જે કારણ કે આગળ પાછળની લેણા દાણી ઉઠેલી છે. એમાંથી કદાચ જો મુક્ત ગુરુ શિષ્ય થઈ જાય તો વેદે કીધું કે મન ભરાઈએ મોટપું કરે એટલા મૂળ રાજાના મિયા હરજે. પણ મામાઈ ભણે કે માયશ્રીયા શેલોલીએ સુવારનો અવતાર ગુરુને ઇતરા ગીંગળોનો અવતાર પારણ ભણે દ્રવ્યો ક્રમજે થૂક જગત. ઓલો સમજો કે કાગમાંથી મુક્ત થાય સેતુ અહીંયા સુવાન બને તો ગુરુમાંથી મુક્ત થાય. આ કરે ઇતરા ગીંગોળા બને ન આ કરે સુવાનને હડેવા દે. આવી સ્વરાશી વહી જાય તો આ અવતારમાંથી મુક્ત થવું એ વાર લાગે એવું છે. એટલે વેદાની ગતિ એવી આપણને સમજાવી આંખમાં જવાળીને આદિત્ય વાર દે છોકરીઓ મૂળું નક્ષત્ર મૂળું તો ગાણું વાળતો મૂળું જળમાં ઉજળી માય સવત વર્તાશે ગ્રંથો પ્રભાદ્રવા માસ. હવે આની વાત તો કરણી વેદે એવું સમજાવી બેંકની માલપા કદાચ ખાતું ખોલાવવું હોય તો ખાતું ખોલ્યા પછી લેતી દેતી જે કઈ જમા કરો એ થાય. એમાં બેંકનું ખાતું પાળને 12 બીજ 24 પ્રથમા મેઘવાના પગીરું સમજાવ્યું. પણ પરિવાહી બીજ આપ્યા આપણને પાળને. વેદે એવું આપણને કીધું કે બીજના દિન થાવર બાળકીને નારીએ પાડ્યો હોય વધારે ઉતરે પારે. વેદ ધર્મથી મોટા મુનિવરો ત્રી ગયા, આગળ સુસુપ્તિ ત્રી ગયા, તેથી 88 ઋષિ ત્રી ગયા, સણહો દેવી ઊંઘ્યા છે. મામાઈ કદા બી ધર્મનો નહીં કોઈ પાર, બીજથી પવરો પારે, બીજથી ધર્માને સૂરજ, બીજથી વનસ્પતિ સબાર 18, બીજથી હાથ હાયર 12 મેઘ સણહો દેવી ઊંઘ્યા છે. મામાઈ કદા બી ધર્મનો નહીં કોઈ પાર.
દીકરા સૌ તારા રામ સીતા ત્રીજા દેશથી તેથી ગુણમત હતા આગેવાન જગન્નાથ બદ્રીનાથ રામનાથ દ્વાપરીનાથ ચાર ધામ બાવન દ્વારા ખરદર્શન હારા પાર પંથ આ બધું બીજની મારી પાસે બીજું બારું નથી તો વેદો બીજી ધર્મ જેવી ગતિ આપણને મેં એક વાર સમજાવેલી છે વૈયાનું કીધું કે કરોડ કુંજન કનક ભરિયા ગાય લાખ 50 કયો ખેતર ને કાશી ગંગા એટલું ધર્મ તમે ધડા કરોડ પારણ બના ધર્મ્યો તમે મેઘ વાળો રહ્યો બહાર પડવાય બીજના આપાસ કરોડ કુંજન કરોડ કદાચ તમે હાથી લ્યો એ હાથીના ઉજેરી મોટા કરો માલપા એક મરાને માલપા એક માંગો ન પડે એની ઉવાની આવી જાય અને કરોડાથી ગુરુદ્વારા આપી દો અને બહાર પડવાય બીજના આપાસ કરો તો પાવણ કે અજલ ઇન્સાફ છે કરોડ કુંજન કનક ભરિયા ગાય લાખ 50 50 લાખ વાસળી લ્યો એ 50 લાખ ગાવું થઈ જાય દૂધણીઓ મારી પાસે એક મરાને મારી પાસે એક માંડી ન પડે અને 50 લાખ દૂધણીઓ ગાવું કરી ગુરુદ્વારા આપી દો અને બહાર પડવાય બીજના આપા કરો પાવળ કે અજલ ઇન્સાફ છે કરોડ કુંજન કનક ભરિયા ગાય લાખ 50 કળ ખેતરના કાશી ગંગા આજે ગંગાના ઘાટ માથે 24 કલાકની મહેલમાં કર્યું ધર્મ પુરુષાર્થ થાય એનો જો પાર આવે તો પાર કમારી બહાર પડવાય બીજના ધર્મનો પાર આવે કળ ખેતરના કાશી ગંગા એટલું ધર્મ તમે ધડાય કરોડ પાવન બને ધર્મ્યો તમે ભેગવાળો બહાર પડવાય બીજના આપા છે વેચ વાયદર થી સ્વતી પાદ 100 ગણ 50 છે એટલું ધર્મ તમે ધડાય કરોડ પાવન બને ધર્મ્યો તમે મેઘવાળો રહ્યો 100 ના આપા વેચ વાયદર એક વાયદર કાળે કમાય 1000 વીઘા જમીન તમારા ખાતે બોલતી હોય ત્યારે કયા વાયદર કહેવામાં આવે એવી 20,000 વીઘા જમીન તમારા ખાતે બોલતી હોય હા 20,000 વીઘા જમીનની માલપા નીપજ તૈયાર થાય માલપાથી કણ ઘરે નો લાવો બિયારણ દોડજું ઘરે નો લાવો 20,000 વીઘા જમીનની નીપજ તૈયાર થયેલી કોઈ જગ્યાઓની માલપા સદાવતની માલપા આપી દો એના ધર્મનો પાર આવે તો પાર તમારી 100 ના ધર્મનો પાર આવે વેચ વાયદર થી વતીપાત નામનો યોગ આવે વિશ્વની અંદર જેટલા ધર્મકાંડનું કામ થાય એનો જો પાર આવે તો પાર તમારી 100 ના ધર્મનો પાર આવે વેચ વાયદર 30 વતીપાત 100 ગણ 50 સોમાગ્રહણ થયું એમાં સોમાગ્રહણ પસાર થઈ જાય અને વિશ્વની અંદર ધર્મ પુરુષાર્થનો પાર આવે તો પાર તમારી 100 ના ધર્મનો પાર આવે એમાં વડ બીઓના ગંગલો પાવસ કહેતી તારા એટલો ધર્મ તમે ધડાય કરોડ પાવન બને ધર્મ્યો તમે મેઘવાળો રહ્યો બહાર પડવાય બીજના પાંચ વડ બીઓ આગના કલમને નાખો એ કલમ મોટી થઈ ઉગે વડ થાય વડની અંદર ટેટા આવે એ વડના ટેટા તમે ઉતારો ટેટાના તમે તોડવા મળો અને ટેટાની માલપા જે બી છે એ બેની જો ગણતરી થાય તો પાણ તમારી બહાર પડવાય બીજની ગણતરી આવે હા વડ બીઓના ગણગણો કોઈ નિર્જા જેવી રીતે ભરેલી હોય જ્યાં તમે કાંટો મૂકી દો એ વેરે તોડવા મળો પાણીનો કદાચ પ્રવાહ તૂટી જાય એ પાણીની જો તોલ આવે તો આપો કે મારી બહાર પડવાય બીજના ધર્મની તોલ આવે મારી બહાર પડવાય બીજના ધર્મનો કદાચ કાંટો તોડાય એમ એને કીધું કે વડ બીઓને ગંગ જુઓ પાવસ કરતી ધારા કોઈ 8 મહિનાનો હેલીબંધ વરસાદ પડતો હોય અને એના જે સાંટા પડે સાંટા એ પડંગાની જો ગણતરી થાય તો પાવડ કે મારી બહાર પડવાય બીજના ધર્મની ગણતરી આવે પછી આની માલપા દેવને દાનવો બહુ ઊંડા ઉતરી જાય ને સમજી જાવ હોય ગિલિન્ડર તૈયાર માણા કહેવામાં આવે નવો હોય ને 1000 માણા હોય અભ્યાસ કરવા આવતો હોય પીતી લાગે શું કર્યા શું થાય કેમ થાય દેવને દાનવો જયારે આઈકડે સમુદ્ર મથન કરવું હતું એટલે દેવ હતા ગિલિન્ડર હતા સાલા હતા પહોંચેલા હતા દેવ લોકોએ વિચાર કર્યો કે જો આપણે પૂછડા બાજુ જવું પણ મોઢા બાજુ રહું તો પૂછડા બાજુ જવાનો વારો મળે આપણા મુખની બાજુ રહ્યા એટલે દાનવોએ વિચાર કર્યો કે મોઢામાંથી કાંઈ નીકળશે તો દાનવો લઈ જાય દેવ લોકો લઈ જાય એટલે એને રવિ મોઢા બાજુ અને દેવને તમે જાઓ પૂછડા બાજુ હવે આનું જયારે સમુદ્ર મથન કર્યું અને ખૂબ જયારે વલોણું કર્યું એટલે વેદ એવું કહે છે કે મારી પાસે સમુદ્ર નીકળ્યા સમુદ્ર મારી પાસે હાથી નીકળ્યો સંત નીકળ્યા ઘોડા નીકળ્યા પદમ નીકળ્યા પારિજાતિ નામનું ઝાડ નીકળ્યું અપસરાઓ નીકળ્યું લક્ષ્મી દેવી નીકળ્યા આ સમુદ્ર નીકળ્યા સમુદ્ર રેસવામાં આવ્યા લક્ષ્મી દેવી જે છે ઉમરમાં નીકળ્યા ઉમરમાં દાડાએ બોલા ઘરે ગવરા થાપી મૈસરે બેઠો પાઠ જ્યાં કરે ઉમરો પૂજાઈ ઘરે દેવી લક્ષ્મી કા વાસ એ વર્તન છે બાય મારાનું પણ માફ કરજો ઘરે બાય મારા ભુવા સાસરે નીકળે કુંડાળું કાઢે વસાળ કુંડાળું કરીને હાસ્યો કર્યો હોય હાસ્યો કોણ છે વજન કીધું કે અગરથી લોપનું અલીલમાં થયો સવસ્તિક માંથી થયો દેવ ગણેશ ગણેશ છે ગણેશનું સવસ્તિક હાસ્યો આગળનું સ્વરૂપ છે બાય મારા ઉમરે પૂજન કરતી હોય હાસ્યો ઉમરાની બે સાઈડમાં જવો જોઈએ મારી પાસે ગયાનું સ્વરૂપ છે વસાળ હાસ્યો કર્યો હોય હાવણી ઉપર રખડતી હોય બાય મારા ઉપર થઈને હાલતી હોય મહાન પાપ છે હાસ્યાની મલમાં ગણેશનું સ્વરૂપ છે ઉમરાની બે સાઈડમાં જવા જોઈએ
એટલે વેદે એવું કીધું કે આ હાથાનું વર્તન મેં આમે લ્યો, લક્ષ્મીદેવીને આમે લ્યા. તો એક વેદની મારી બાપા એવું સમજાવેલું છે કે આની ખૂબ જયારે ઘરમાં ગાલી એટલે વળી દેવદાનવાનું મથન કરવા બેઠા. મહાપુરુષો બોલ્યા અતિ લોભી પાપનું મોળે. ખૂબ જયારે મથન કર્યું મારી પાસે ચાલે ઝાડ નીકળ્યું, ઝાડ કયું દેવલોકના બાજુમાં. આ ઝાડ પી કોણ? હવે ખબર પડે આ પીવી તો મરી જાવી. તાત્રી ખોટું દેવ હતા ઝાડ લઈ ઝાડ કદાચ તો જમીન માથે નાખે તો જમીન હાથ વળી જાય. ઝાડ કદાચ ચંદરની માથે નાખે તો હાથ અંદર નવા નદી હાડી કરશો ગંગા ફૂકી પડી જાય. ઝાડ ને શું કરવો? ઝાડ જયારે કાંસની માલપા જા એટલે માતાજી પાર્વતી આડા પડ્યા. આડા માતાજીએ વિચાર કર્યો નોતરી કોઈ આવતા નથી, વગર નોતરે જાતે કોઈ દેવ આગા સેવ પૂછાણ કર્યું કે ઝાડ છે શું કરવો? પ્રભુનો પાઉસ પીવડે તમે એકાદા. પ્રભુ કદાચ ઝાડ પી ઝાડ મરી જાય તો મારું શું? હવે ખૂબ જયારે રક્ત ગાલ્યા એટલે પ્રભુ નિંદ્રા હતી થઈને બહાર આવ્યા. માતાજીને પૂછાણ કરવા લાગ્યા શું છે ભાઈ? હવે પ્રભુ તાત્રિકોટ ઝાડ લાગ્યા શું કરવું? તને પાવા પી જાવ. પ્રભુ તારું કઈ ગયું પી ગયો મરી ગયો તો મારું શું? આ ઘડીક દાડા વેદ કહી ગયો કરોડે કોક કહે. નગરાધરે મહાપુરુષો બોલો છે હકાળમાં હારી હતી દુકાળમાં થઈ કાલી હાલે તારા બોલો એના હું હાલી બીજો કરી લેવું. આ 18 ગોળમાં નંબર લાગાવ્યો નથી. હે ભાઈ ખૂબ જયારે માતા કાંઠી થઈ ત્યારે પ્રભુએ માતાજીના પુસાર કરવા લાગ્યા. સાંભળી લે ભાઈ તું મને ઓળખશો કીધું નહીં. હા માતાજીએ કીધું એક સત્તા ઓળખું છું. આજે સમજી ગયો આજે આય પ્રભુ તારા દેવની માથે 8 લાખ રોમરાય ઉગી નાભી કમળની માથે જે રોમરાય તેની માથે પારા રૂપ પરવરી આય પ્રભુ હું તને કીધું નહીં ઓળખો. તો ઝાડ પી લેવા દે વાંધો નહીં આવે. ના પ્રભુ ઝાડ તો પીવાનો દો પી ગયો મરી ગયો તો મારું શું? ખૂબ જયારે આવે માથા કાંઠે હાલે એટલે પ્રભુએ કીધું સાંભળી લે હું તને કીધું ન ઓળખો. માતાજીએ પૂછાણ કર્યું હો પ્રભુ કીધું ના ઓળખો. તો બેટે કીધું કે પડતા આંસુ ઢેલે ચલ્યા ઢેલને ઓતરમાં ઈંડ બાંધ્યા. સૌને ઈંડ નાદર સીધા 15માં ઈંડનો ગ્રહ પ્રકાશ મહેશ્વર બન્યો તો મોર નથી દીધું ગબરા બની તે ઢેલે. 21 આરંભ 8 લાખ પર્વત શ્રાવણ તમે 21 આરંભ કર્યા. 21 પર્વતોની માથે પહેલે આરંભ માંડ્યો પૃથ્વીનો મંડાણ, બીજે આરંભ માંડ્યો મેઘનો મંડાણ, ત્રીજો આરંભે ત્રિકુટ ઋષિયો, ચોથે આરંભે સોટીલો શાર ને પાંચમે આરંભે પાવો ઋષિયો, છઠે આરંભે શત્રુનો ઋષિયો ને હાથમાં આરંભે મેં ઋષિયો કોળાંબો સાર. આ કોળાંબોની માથે જયારે નારાયણ કહો આરંભ કરવા ગયો મોર નારાયણ હતા પાછળ માતાજી ગભરા હતી. ગૌરાના પગમાંથી ઝાંઝ તૂટ્યું એ ઝાંઝ પાછા ફરી ઘા કર્યો છે ઝાંઝકવાઈ બની કદમ કરી ગામની અંદર મોર પ્રભુ પાછળ માતાજી કોળાબાની માથે ગયા. ન્યાય ગયા એટલે નારાયણે વિચાર કર્યો આજે પશુઓની મારી પાસે સંસાર હોય, પંખીઓની મારી પાસે સંસાર હોય, મનુષ્યની મારી પાસે સંસાર હોય, આજે નારાયણ હું કરતા છું મારે સંસાર કેમ માણવો? એટલા માટે થઈ નારાયણ મોર બન્યો ગવરા દીધું તું ઢેલ બની. ખ્યાલ કરજો મોરની આંખમાંથી આંસુ પડતા હોય અને ઢેલ આંસુને ઝીલતી હોય ત્યારે એનો ગર્ભવાસ બંધાય. આવું સ્વરૂપ ધારણ કર્યું. તેજનો બાય ઉતર ઓળખું છું ઝાડ પીવા દે વાંધો નહીં આવે. પણ નહીં પણ માતાજી કહે મને સંધાય છે ઝાડ પી ગયો મરી ગયો તો મારું શું? આવી જયારે થોડ માતા કાંઠે આવી ત્યારે પ્રભુએ કીધું સાંભળી લે ભાઈ કાળો દેવન ગોપમાં હોતા નારાયણના આગળ કેટલા ગોપની માલ પાડે એવું પડ્યું. સૂર્ય નહીં, ચંદ્ર નહીં, દંડ નહીં, બ્રહ્માંડ નહીં, દેવી નહીં, દેવતા નહીં, બ્રહ્મા નહીં, વિષ્ણુ નહીં, સાત નહીં, કોઈ સંન્યાસી और જગની ક્યોશામી કંથણી તે દિયા જગના પુંજારી કમળ હોતા. હવે બાર પ્રમાણ તે આ જગનો પુંજારી કોણ હતો? માતાજીએ કીધું દીદી હમ નતા તમ નતા જીભા મેં જાપ જપંતા એ પંડે પ્રાણ પ્રગાસા નહીં સુવાસા और જગની ક્યોશામી કંથણી તે દિયા જગના પુંજારા કમળ હોતા. હવે પ્રભુ અમે નતા તમે નતા, કોઈ જીભામાં જાપ જપંતા નતા, પંડે નથી, કોઈ પ્રાણ નતો, આ કોઈ શ્વાસ નતો. તેથી હે પ્રભુ આ જગની શામી કયો કંથણી તેથી આ જગના પૂજારી કોણ હતા? હવે પ્રભુ તેથી આ જગનો પૂજારી કોણ હતો? નારાયણ પાવડા પૂજાર કર્યું. પાવડે કીધું આ સાંભળી લે તેથી અમે દેવને અમે પૂજારા તેથી કોઈ આને પૂજારી નહોતો. પોતે હું પ્રભુ હું જ પોતે આનો પૂજારી હતો. તો એક વેદની મારી પાસે કીધું કે અગરથી હલીલું ઉપન્યું, હલીલમાં થયું, જળમાં થયું, થળમાં નીપન્યું, કમળમાં નીપની કાયામાં પાળકા પંડજો અનંત કરો લોકની માયા. અગરની ઓલપાનો કોઈ આખર કદાચ બતાવો તો પાળ કીધું મેં ગો મારી હદ છોડી દીધો. અગરની ઓલપાનો કોઈ શબ્દ બતાવી આપે તો હા અમારો દાદા બોલે છે ક્ષત્રિય અંકમાં બોલે છે અંગારાડી. અને અગરની ઓલપાનો શબ્દ કોઈ કદાચ બતાવે તો પાળને કીધું મેં ગો મારી હદ સહિત મેં છોડી દીધી. આવી જયારે માતા કાંઠે હાલે હા માતાજીએ કીધું પ્રભુ અક્ષર પતિ વાદો હો રાતે મંગાવું, હો આંગળીના કાચરા મંગાવું, માલપા કદાચ હો વિશીના આંકડા મંગાવવાનું કોળું કોળો હારથી હાથ હવારથી હાથ લગ્યાનું કોળું. અરે પીધેથી પ્રભુ ડોળા પર બેરિયા ઝાડ પાવન હવા લગી હિસકો નાખું અને નાને તો નિંદ્રા ન આવે
તો એ પ્રભુ પછી તને જયારે પીવા દો જા પ્રભુ કો મને મંજૂર છે. આને આવું કરી વલોણું કરી પ્રભુને નવા પર બેહાડીને ભાઈઓ હવા લગી ઇસકો નાખ્યો. પણ પ્રભુની નેણે નિંદ્રાનો આવી કારણ કે નારાયણ કરતાર પ્રભુ પોતે હતો. હવે ભાઈ આવું જયારે પીવું ના આજે પ્રભુ મને સંશય છે. હો વાદી મંગાવો હો વાદીના મખમાંથી ઝેર કઢાવો મારી પાસે તુતુરાના ફૂલ રખાવો હો ત્રામાના પૈસા નખાવો હવારથી હાથથી હવા લગ્યાનું ગોળવું કરો પ્રભુ ઇંડોળા પર બેહાડી તરફ પાવે અને હવા લગી ઇસકો નાખું જો તારી પ્રભુ નેણે નિંદ્રા ન આવે તો જળ પછી તને પીવા દો જા પ્રભુ કો મને મંજૂર છે. આ વરવટ કરી બીજાથી પ્રભુના હિંડોળા પર બેહાડી અને પાયો હવા લગી ઇસકો નાખ્યો. નાને નિંદ્રાનો આવી કારણ કે નારાયણ કરતાર પ્રભુ પોતે હતા. લો ભાઈ હવે પીવું બેવા તો માતો કીધું હા પ્રભુ પીવું. જયારે આને ઝડપું પ્રભુએ તારે ભોળો થયો આને જયારે હાથની માલપા લીધો એટલે કટોળાની માલપા જયારે ઉકળતું જોયું ઉકળતું જયારે ભાઈઓ એટલે માતાજીને સંશય થયો ઓહો આ ઝાડ એટલું ઉકળતું છે અને કદાચ જો પ્રભુ પીવન મરી જાવ તો મારું શું થાય. બાર માણસ ટેવ હોય ઘરનો માણસ જમવા બેઠો હોય વીરણો લઈને વાર નાખે વાર ન નાખે તો કાંઈ નહીં માઇક્યું ઉડાડે. પછી ઘણી બાઈ માણસ સા બનતી હોય સા ગુણવંતી બાઈ હોય એને ખ્યાલ વગર ઉફાળો આવ્યો ઉફાળો આવે ઉભરો આવે એને ખ્યાલ વગર 80-70 હેઠી લઈ લેવી. પછી ઘણી મારી જેવી બાઈ માણસ હોય ઉફાળો આવે એટલે 80-70 નહીં ઉતારવાની ફૂંક મારવાની ફૂંક મારો એટલે ખરેખર ઉપાડો ઉભરો હેઠો થઈ જાય પણ ફોહા કેટલા માલમાં પડી જાય એ બાઈને ખબર હોય. આ કટોરાની માલમાં જયારે આના ઉફાળો આવતા જોયું એટલે માતાજીને સંશય થયો કે ઓહો પ્રભુ કદાચ જયારે પેન પ્રભુ મરી જાય તો મારું શું થાય. એટલે વેદે કીધું કે ગબરા મૈસર એક ઠામને સંસળી સમળી દોરો લઈ જાય. માતાજી હમણાંનું ધારણ કરી કટોરાની ઉપર બેહી ગઈ પોતાની બે પાંખ મળી હલાવવા ઉકળતું જાય હેઠે બેઠું પ્રભુએ કંઠની માલપા રાખી મધ્યપ્રદેશ જેને લીલકંઠ મહાદેવ કહેવામાં આવ્યો જે ગળું છે એટલું લીલું કાસ બની ગયેલું છે. એમ વેદે કીધું કે આજે જોગણી વેદની માલપા એવી ગતિ સમજાવી આ દુઃખની આશા આપણી થઈને ઉગાર में श्री मनसा देवी आटे श्री वाटे देवी वाटे श्री रुदर रूपे रुद्राणे गरुड़का में तू भगवती आकाश में तू कामड़ी पताल में तू नागनी ओखा में तू मिया लुनार में तू गात्रा में रुद्र में तू देवी इंग्लैंड सोटी लगे साउथ पुराण हरेज में तू बोल भवानी हजार में देवी जीवनी पुजाणे આવી એકમાંથી 66 ઘણી માતંગ દેવડીમાં જે કટાર હતી આ કટારની ઘા કરી માલપા જયારે પ્રગટ કરી આ 100 જોગણી પ્રગટ થઈ અને 100 જે જોગણી છે આવી પ્રભુમાં ઉતરી કે મને પ્રગટ કર્યા કરું બહેણું ક્યાં આપે નાથી વેદે કીધું કે ડાળ મેલી ઉત્તરમાં પૂર્વમાં મેલી પશ્ચિમે તે દખણ में तरवरी हाथमणी मेली 8 100 મળીને હાલશે મામય મને માયસરી તેથી ખરો કરી જાય કે આ 100 જે જોગણી છે ડાળ અત્તરમાં છે પૂર્વમાં પશ્ચિમી છે તે દક્ષિણ દિશાની મારી પાસે હાથમણી 8 છે 18 પશ્ચિમી 13 8 મળ્યા 7 નો ઇલકાબ આપ્યો 100 જોગણી 7 વ્યાપને કહ્યું કે સાર્વજનિક મારી પાસે આલી અત્યારે કોઈ જોગણી ન આવે વિશ્વાસ તમારો અને એકી બીકી દાણા આવે એ કારણ કે જો જોગણી અત્યારે એની તાકાત વેડફી નાખે એનું સુકૃત વેડફી નાખે કાળીગાને કાલ મારવો છે એની સિવાય મરે એમ નથી દળમાં હારે ગણતરી કરેલી છે પણ મોટો એકજને સહિત આપે કે જે કરણી મારી તું ગઈ અને તારા માટે મોરબંદા પીઠી ઉતારી કાંકરીના મિડોળ જે છૂટે તારા માટે તું કઈ કલમાં ગઈ કેટલી કાંકરી મિડોળ છૂટે છે આની ગણતરી કાલ પાસમાં જગની મારી પાલ જેવી ગતિ અને સમજાવી તો આ જોગણી મેં કીધું કે બડા બડેશ્વરી જોર વિચારી પહેલા પુષ્ણ પ્રથમ નારી મારું ભલમડાણ કર જોગણી આદ પ્રસન્ન શૈલી મારું મનમાન તો સંગતે હાલું નગર ફરવું અકેલી આજે જન્મ દેનારી જોગણી છે વૃદ્ધાવસ્થામાં પડીયા લેવા દવા દારૂ ન કરવા ખાવા પીવા ન દેવા 68-30ની જાત્રા એ નીકળી જવું ના એટલે જોગણી બોલી મારું મનમાને તો સંગતે હાલું નગર ફરવું અકેલી સત દિગ્મે પાર્વતી કહેવાની શિવશંકર ગ્રહ નારી તરબરા સરખો દૈત્ય ગંદો તોય હું બાળ કુમારી સતગની મરમાં શિવનગરે પાવતી બને આ કણે પોતે સમજો કે ઓકાગણે કાર્તિકે જેવા પુરુષો પ્રગટ થયા તરબડા નામના દૈત્યને મરાવી નાખ્યો સહેલા માતાજી પ્રભુ કહે પ્રભુ કુંવારી શું મારા કે તારે કોઈ લેવા દેવા નથી તેત્રા દિગ્મે સીતા કહેવાની રામ સીતે ગરમો નારી રાવણ સરીખો દૈત્ય ગંદો તોય હું બાળ કુમારી તેત્રા દિગ્માં એની જોગણી રામનગરે સીતા બની લવકુશ જેવા પુત્રો પ્રગટ થયા રાવણની બા રાવણનો વંશ કઢાવી નાખ્યો સહેલા રામાયણ બોલે જમી ફાટી સીતા અમાઈ ગયા પ્રભુ હું કુંવારી શું તારા મારા કોઈ લેવા દેવા નથી એમ દ્વાપર દિગ્માં દ્રૌપદી કહેવાની પાસ પંડવ ગ્રહ નારી हो कौरव में हाथ निकंदो तो हूँ बाल कुमारी द्वापर दिग्नी मालपाईनी जोगणे द्रौपदी बनी माथे पासपति धारण किया 18 युद्धनी मालपा हो कौरव पर्वनी पा मरावी नाख्या
છેલ્લે લખ્યું પાસ મંડપ ખબરદારા જોગણી કહું ખબરમાં તારા મારા કોઈ લેવા દેવા નહીં હું કુમારી શું વેદે કીધું કે હરાવે પર્વતમાં ખીસડો કાઢ્યો હરાવો હાલમાં જ માખણનો પર્વત બોલાય છે હરાવે પર્વતમાં ખીસડો કાઢ્યો આવી કે નારું કાળકા થપાણી સોટેલા દેવ સાવન પુદારી ગ્રોગરે હાલું ફુવા ધુણાવતી ડાકને આપણે ઉકા ન ખાવું મારું નામ કે કારણ દેવી જોત વળાની જોતની ભોટ વળાની હું બહાર ગયા શારદગીરી કુંવારી વસ્તુ હામી પડી શારદગીરી કુંવારી હતી શારદગીરી નાગરી ગલના ફળના હોય શારદ જગડો કુંવારી હતી શારદગીરી શેડિયા કણના હોય શારદગીરી કુંવારી હતી શારદગીરી આથણી દૂધનો દે શારદગીરી કુંવારી હતી શારદગીરી હારવીના દૂધનું ઘી નો વળવાય આ તેથી એટલે વેદે એવું કીધું કે પહેલા હણગારે ત્યારે શરીરના બીજા હણગારે શરીર કપડું ત્રીજા હણગારે ઓઢણા ઓઢે ચોથા અણગારે બોરા થઈ પાંચના અણગારે નાગલા નાય સટા અણગારે કાનમે કમંડળ પહેરે હાથમાં અણગારે માણક માંડે આઠમાં અણગારે બોરા થઈ નવમાં અણગારે નાગલા નાય દેવમાં અણગારે ભગને વિલેઠાયો 11માં અણગારે સુમણકો સણકારે 12મો અણગાર પ્યારી દેવી ત્યાં 13માં અણગારે તલક કર્યું લીલાટ 14માં અણગારે સાંકળી સારે 15में तरह बाजू कपाल हो हणगार जब देवी किया भगवी भेंट बांधे भेंट नव खंड में आशाप्री पूजो पूजो जगजी राय जर जगल बीजलो थे आशाप्री की संदेशो सिमलिया सार पारण बड़ा द्रिम्यो हसने गाजी हका नहीं कोई आज हो हणगार ની વાત છે ભાઈ માણસની ઘરના દીકરા પાએ બત્રી આબરણ હો હણગારનો વહીવટ કરેલો છે કાળ માંડવની માલપા ધારનો ગડારમાં ગળે માંડવ ગઢમાં માણસો ઉગાડતી ઉગાડશે હવેલીના હાથ કડારમાં જે ગણેશે માંડવની માલપા કાળ પોતે ધારની માલપા હવેલી હાથ ઉગાડી પોતે સમજો કે બજારની માલપા બેહી 18 કોણ જે અપસરાવું છે આ બત્રી આપને હો હણગારના આપણે કરેલા છે એને કાલ માંડવની માલપા સૂકવવાના છે એમ ભેદે એવી ગતિ આપણને સમજાવેલી છે એટલે ધર્માસાર અલખદેવ આક્રમ જોવા સવારના 5:50 થઈ છે પૂનમની રાત છે હમણાં જ અમારી વેદવાણી ખતમ થઈ છે ત્યાં અમે ઢળતા સૂરજનું દ્રશ્ય લેવા આવ્યા છીએ ઢળતા ચંદ્રમાનો આજે પૂનમની રાત શું છે અડધા ઊંઘમાં છીએ અમે છે અને આજે હવે થોડી વાર 3 કલાક પછી બારામતી થશે ત્યાં સુધી વિદાય લઈ આજે આપણે આ પાલનદાદાનો જે મેળો ભરાય છે એ આજે લગભગ ઘણા વર્ષોથી એટલે કે 348થી આ મેળો આપણો અહીં ભરાય છે પછી આ મેળાનું મહાત્મ એવું છે કે તમે કરોડવાર કેદાર જાઓ ને એકવાર કોળાંબા આવો એટલું પુરસાર થાય જીવના મળે છે આ ભૂમિકા જે છે એ જાંબુદ્વીપનો છેડો છે દક્ષિણ દિશા મુક્તિ માર્ગ કહેવામાં આવે છે મુક્તિ માર્ગ એટલે કરમ કોળાંબાની અંદર દાદાનું સ્થાન છે કોળાંબાની ઉપર આપણી 3 મૂર્તિ સાવ સતગર નાગસિંહ એવી 3 મૂર્તિ ઉપર છે આ ગામ જે છે એનું જૂનું નામ છે બોદાનેશ એટલે કદમગીરી ગીરી એટલે પર્વત તેના ઉપર ભગવાને કદમ મૂક્યો એટલે પગ મૂક્યો એટલે એને કદમગીરી કહેવામાં આવી આ રીતે સારા સોરાની સમાધિઓ અહીંયા છે પછી અહીંયા લાંગણ સોરો છે તૂટિયો વડ છે માંદેવું ખેતર છે સરેવડો પર્વત છે એના અંદર ગૌરા મૈસર છે ઉપર કમળ ગણેશ છે કમળ ગણેશની બાજુમાં ગુપત ગંગા છે ને આ ભોંયરું એ રીતે મૂકેલું છે એમાં ધણીપાલને તપ કરેલો 5 વીર છે અહીંયા રાજો માત્રો સાવ જહરા દેવા તેવા 5 વીર છે 5 વીરનું સ્થાન સામું રહેલું છે જૈન દેરાસરોની પાછળના ભાગમાં ગતનો ધ્રમવીરડો કહેવાય છે ત્યાં ધ્રમવીર અત્યારે સંજોગોને લઈને પાણી નથી પેલા પાણી હતું એટલે માણસો સ્નાન કરતા વચ્ચેના ભાગમાં ઝાંઝ કુવો ઝાંઝક વાવ છે આગળ ભમર ડુંગર છે એના અંદર ગૌરા મૈસરનું સ્થાન છે અહીંથી માત્રી મેલ છે જે વેદનિંદ્ર આગમમાં માત્રી નાળ એટલે તોપ જે બોલે છે એ આ પર્વતોની પાછળ મોતેશ્વર ડુંગર છે એની બાજુમાં માત્રી મહેલ છે આગળ શેત્રુજી નદી છે ઉપર શેલણ તળાવ શેત્રુજા ઉપર શેલણ તળાવ છે શેલણ તળાવની અંદર માણસો સ્નાન કરે છે એટલે પંડવનું ગોત્ર પાપ ગયું તે પાપનું ઉતરવાનું ફળ આપણને પ્રાપ્ત થાય છે આ જગ્યાનું જે પ્લોટનું કામકાજ રાખ્યું બાજુમાં જે છે કચ્છી માતંગ લોકો અને કચ્છી માઇસ્ત્રી લોકોએ આ જગ્યાનું બંધારણ કામ કર્યું છે અહીંયા આપણે જે દાદાનું સ્થાન જે બનાવવા માટે જે કંઈ અમારી ઈચ્છા છે એ પ્રમાણમાં આપણે અહીં પણ થોડુંક આશ્રમ બનાવ્યું છે આશ્રમની અંદર માણસો આવે જાય છે 2 દિવસ પોતે આવે જાય પાણી પી ચા પાણી પી છે
અને આ બધી જમીન જે છે એ બધી કરમભૂમિ કહેવામાં આવે છે. જેમ મેળીએ દાદાની મેળીએ કરમભૂમિ છે એમ અહીંયા પણ આ કરમભૂમિ કહેવાય છે. આ જગ્યાએ આપણે અહીંયા આવવાથી કરોડ વાર તમે કેદારની જાત્રા કરો અને એક વાર તમે કોણામાની જાત્રા કરો બે અદલ બોલો પારણ દેવની જય. હવે તમે આ બધું ઉતારી લેશો. આ કદમગીરી જવા માટેનું મંદિર છે. ઉપર છેક અહીંયા ત્યાં જવાનું છે. આપણું 6 મૂર્તિ છે અહીંયા. આ છે આપણા આજપાળ દાદાનો ઓટલો. 3 મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને અહીંયા 3 આજે પૂનમના દિવસે બારમતી અહીંયા થવામાં આવી છે.